સો જે ચક્રનું સાયન્સ છે એ દરેક હિલિંગ મોડાલિટીમાં બેઝ છે. જેવી રીતે બાળકને ભણવા મૂકીએ તો એબીસીડી સ્ટાર્ટ કરવી પડે, રાઈટ? એબીસીડી સરખી આવડતી હોય તો આગળના ધોરણો અને પછી અલગ અલગ સ્ટ્રીમ આપણે સિલેક્ટ કરી શકીએ. એવી રીતે જે ચક્રનું સાયન્સ છે અને એનર્જીનું સાયન્સ છે એ બેઝિક સાયન્સ છે. ચક્ર અને એનર્જીનું જે સાયન્સ છે એનાથી શરૂઆત થાય છે, પછી બધી જ હીલિંગ મોડાલિટીઝ તમે એક્સપ્લોર કરી શકો છો, રાઈટ? તો આ ક્લાસ કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે ચક્ર વિશે જાણીએ, એનર્જી વિશે જાણીએ અને મેડિટેશન કરીએ. મારો બીજો ડીપ કોર એક ઉદ્દેશ એ છે કે લોકો મેડિટેશન કરતા થાય. કેમ કે અત્યારના સમયમાં લોકો બીજા ઉપર ડિપેન્ડ થાય છે, બહારની મોડાલિટીઝ ઉપર ડિપેન્ડ થાય છે. પણ જો તમને ચક્રાસ વિશે ખબર હોય, એનર્જી વિશે ખબર હોય, જો તમે રેગ્યુલરલી મેડિટેશન કરતા હોય, તો તમને બહારની વસ્તુઓની એટલી જરૂર ના પડે. તમે પોતાની જાતને હીલ કરી શકો, કોન્શિયસ રહી શકો, અવેરનેસમાં રહી શકો. તો એટલા માટે ચક્ર અને મેડિટેશન્સ અને એનર્જી હીલિંગ, દેટ ઇઝ ધ બેઝ. અને જે બેઝથી આપણે શરૂઆત કરીએ છીએ, રાઈટ? સો લેટ મી શેર ધ સ્ક્રીન. ઓકે, ઇઝ ઇટ વિઝિબલ? યસ, ઇટ ઇઝ વિઝિબલ. ફાઇન. ફાઇન. તો ધીસ ઇઝ અ ચક્ર ક્લાસ. મારું નામ હાર્દી લુહાર છે. હું 2010 થી એનર્જી હિલિંગના ફિલ્ડમાં છું અને 2010 થી અલગ અલગ હિલિંગ મોડાલિટીઝ પ્રેક્ટિસ કરું છું, જેમાં રેકી, હિપ્નોથેરાપી, એક્સેસ બાર, થીટા હિલિંગ, પ્રાણિક હિલિંગ, ક્રિસ્ટલ હિલિંગ, પેન્ડ્યુલમ ડાઉઝિંગ, ટેરો કાર્ડ રીડિંગ, આ બધું જ છે. આ ક્લાસનો ઉદ્દેશ્ય ફ્રી રાખવાનો એટલો છે કે તમે અવેર થાઓ, જાતે પ્રેક્ટિસ કરો, પોતાની હેલ્પ કરી શકો. દેટ ઇઝ ધ મેઇન થિંગ. ઓકે? તો ચક્રા છે શું? આપણે લોકો સાંભળીએ છીએ, રાઈટ? તો કોમ્પ્યુટરની સિસ્ટમને આપણે ઇમેજિન કરીએ, રાઈટ? તો કોમ્પ્યુટરની સિસ્ટમમાં અલગ અલગ એનર્જીના પોઈન્ટ્સ હોય, રાઈટ? એવી રીતે કોઈ પણ સિસ્ટમ છે એમાં મેઇન જે એનર્જીના સેન્ટર છે, મેઇન યંત્રો છે, તો એવી રીતે આપણી હ્યુમન બોડી સિસ્ટમમાં જે એનર્જી આવે છે, જે ઉપરથી વાઇબ્રેશન કહી શકો, એનર્જી કહી શકો, ડિવાઇન એનર્જી કહી શકો, એને રિસીવ કરવાના અને એને લાઈફના અલગ અલગ એરિયામાં ડાયવર્ટ કરવાના અલગ અલગ સેન્ટર છે. શાસ્ત્રો પ્રમાણે મેજર અને માઇનર ચક્ર જોવા જઈએ તો 114 જેટલા મેજર માઇનર ચક્ર છે, 72,000 નાડી છે. પણ જો 72,000 નાડી વિશે ભણવા જઈએ અને એટલા બધા ચક્રસ વિશે ભણવા જઈએ તો ઇટ્સ અ વેરી ડીપ ડીપ સાયન્સ, જેને વર્ષોની સાધના અને વર્ષોનું તમારું જે કહેવાય કે અભ્યાસ લાગી જાય. અત્યારે આપણે જે મેઇન 7 ચક્ર વિશે જાણીએ છીએ એ એવા મેઇન 7 ચક્ર છે જે 7 ચક્રસના આધાર ઉપર આપણે આપણા બધા જ લાઈફના એરિયાને એક્સેપ્ટ કરી શકીએ અને સમજી શકીએ. તો ચક્ર એટલે શું? ચક્ર એટલે પૈડું. ઓકે? એ જે પૈડું છે એ આવી રીતે મૂવમેન્ટ કરે છે. આપણા એનર્જીના અલગ અલગ સેન્ટર્સ છે. કયા સેન્ટર્સ ક્યાં છે આપણે આગળ આગળ સમજીશું. એના દરેક અલગ અલગ એરિયામાં કામ છે. એટલે કે રૂટ ચક્ર છે તો એનું કંઈક અમુક એરિયામાં કામ છે. થ્રોટ ચક્ર છે તો નામ પરથી ખબર પડે છે કે એનું અમુક એરિયામાં કામ છે. આ જે ચક્ર છે એને એનર્જી સેન્ટર્સ પણ કહી શકાય, મુખ્ય સ્થાનો છે. એ આપણા લાઈફના અલગ અલગ આસ્પેક્ટ સાથે કનેક્ટ થાય છે. આપણા બોડીની અવેરનેસ સાથે, આપણા ઇમોશન્સ સાથે, વિચાર સાથે, બિહેવિયરની પેટર્ન સાથે, આપણી કોન્શિયસનેસ અવેરનેસની સાથે. અને આ દરેક વસ્તુને ઇન્ફ્લુઅન્સ કરે છે. એટલે કે તમે કન્ફ્યુઝ છો તો પણ, સ્ટ્રેસમાં છો, ઇમોશનલ પ્રોબ્લેમમાં છો, મેન્ટલ ક્લેરિટી નથી, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, હેલ્થના ઇશ્યુઝ છે, તો અલગ અલગ ચક્ર અલગ અલગ જગ્યાએ આપણા માટે કામ કરતા હોય છે, રાઈટ? તો ચક્રને જે એનર્જી સેન્ટર્સ કીધા છે તો આપણે એ સમજીએ સૌથી પહેલા કે એનર્જી શું છે. તો એનર્જી એટલે યુનિવર્સમાં જે કંઈ પણ છે બધું જ એનર્જી છે. સાયન્ટિફિકલી જોવા જઈએ તો કોઈ પણ વસ્તુને આપણે જ્યારે ખોલીએ અને એને ડીપ રિસર્ચ કરીએ તો એમાં અણુ પરમાણુઓ છે. એના અંદરમાં સૌથી એન્ડ ઉપર શું છે તો કે એનર્જી. એટલે યુનિવર્સની અંદર જેટલું પણ છે અને જે કંઈ પણ છે એ બધું જ એનર્જી છે.
તમને જે વિચાર આવે છે, જે થોટ્સ આવે છે, એ પણ એનર્જી છે. અને બધું એનર્જી કેરી કરે છે. તમારા ત્યાં કોઈ વ્યક્તિ આવે છે, તમે કોઈ વ્યક્તિને મળો છો, એ પણ અમુક એનર્જી લઈને આવે છે. અને સેમ એઝ તમે કોઈ વસ્તુ ખરીદો છો, ચાહે એ ક્રિસ્ટલ્સ હોય, ચાહે એ મોબાઈલ હોય, લેપટોપ હોય, તમારા ઘરની ખુરશી હોય, પલંગ હોય, એ બધાની અંદર એનર્જી સમાયેલી છે. એ એનર્જી કેવી છે? એ એનર્જી જો અલાઇન્ડ છે, બેલેન્સ છે, પોઝિટિવ છે, તો તમને લાઈફ અલાઇન્ડ, બેલેન્સ અને પોઝિટિવ લાગે. રાઈટ? સો એનર્જી આપણી લાઈફમાં ક્યાં ક્યાં જોડાયેલી છે, કઈ કઈ રીતે જોડાયેલી છે, એને આપણે સમજીએ. રાઈટ? એનર્જી અને ચક્ર એ ડિફરન્ટ નથી, એ બધું એક જ છે. આપણા થોટ્સ, ઇમોશન્સ, દરેક વસ્તુમાં એ જોડાયેલું છે. લેટ અસ સી કે કઈ કઈ રીતે અને ક્યાં ક્યાં આપણી લાઈફમાં કનેક્ટેડ છે. તો સૌથી પહેલું તમારા ડેઈલી થોટ્સમાં એનર્જી જોડાયેલી છે. તમે જેટલા પણ વિચાર કરો છો, એ અગર એ વિચારો તમને અગેન એન્ડ અગેન આવે છે, અગેન એન્ડ અગેન તમારા અંદર આવે છે, તો એ તમારા ચક્રાસ સાથે કનેક્ટેડ છે. એ તમારા ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે. જો તમને ડરના વિચારો રેગ્યુલર આવે છે, તો સમવેર તમારા લોઅર ચક્રાસ એટલે કે નીચેના ચક્રો ઇમ્બેલેન્સ છે. જો તમને ઓવર થિંકિંગ છે, વધારે વિચારો આવે છે, તો સમવેર તમારા અપર ચક્રાસ ઇમ્બેલેન્સ છે. જો તમારા બેલેન્સ્ડ થોટ છે, બેલેન્સ્ડ એનર્જી છે, તો તમારા મિડલ ચક્રાસ ઇમ્બેલેન્સ છે. જસ્ટ અ મિનિટ. હલો. હાજી. હા બેન, પછી ફોન કરશો, હું એટલે ફોન કટ કરી રહી છું તમારો. ના, બંધ છે. ઓકે. સો અગેન એન્ડ અગેન જે થોટ્સ આવે છે, તો તમારા થોટ્સ જે છે એ તમારા દરેક ચક્રાસ સાથે કનેક્ટેડ છે. કેવા પ્રકારના વિચાર આવે છે, એ તમારા ચક્રાસ સાથે કનેક્ટેડ છે. જેવા તમારા થોટ્સ છે, એવા તમારા ઇમોશન્સ બને છે. એન્ડ ધેટ ઇઝ હાઉ તમારા દરેક ઇમોશન્સ પણ ચક્રા સાથે કનેક્ટેડ છે. ઇમોશન્સને અગર આપણે છૂટું પાડીએ વર્ડ્સને, તો ઇમોશન્સ મતલબ એનર્જી ઇન ધ મોશન. એનર્જી જે છે, જેનું સાયન્સ આપણે સમજી રહ્યા છે, એ જ્યારે મોશનમાં આવે, જ્યારે ગતિમાં આવે, તો એ તમારા ઇમોશન્સ બને છે, જેને આપણે ભાવનાઓ કહીએ છીએ, ભાવદશા કહીએ છીએ. રાઈટ? જ્યારે તમારી ભાવનાઓને સપ્રેસ કરો છો, દબાવો છો, રોકો છો, તો એ તમારા ચક્રાસને, તમારી એનર્જીને બ્લોક કરે છે. ફોર એક્ઝામ્પલ, પાણી વહેતું હોય, વહેતા પાણીને રોકો તો શું થાય? બંધાઈ જાય. બંધાઈ જાય પછી શું થાય? એમાં ગંદકી થાય, વાસ આવવા લાગે, સડવા લાગે. ઇમોશન્સ સેમ પાણીનું રૂપ છે. વહેતા ઇમોશન્સ, વહેતું પાણી, એ તમને ફ્લો આપે. એ જેવું બ્લોક થાય એવું એ સડવા લાગે, એટલે કે તમારા ચક્રાસ અને એની એનર્જી બ્લોક થાય. જ્યારે તમારી એનર્જી એક્સપ્રેસ થાય, તમારા ઇમોશન્સ એક્સપ્રેસ થાય, તમને એવું લાગે કે સામેવાળું મારા ભાવને સમજી રહ્યું છે, મારા ઇમોશન્સને સમજી રહ્યું છે, તો તમારા ઇમોશન્સ વહેવા લાગે. અને એ વહેવા લાગે તો શું થાય? એનર્જી ફ્લો થવા લાગે. એન્ડ ધેટ ઇઝ હાઉ તમારા ઇમોશન્સ પણ તમારા દરેક ચક્રા સાથે કનેક્ટેડ છે. મોસ્ટલી ઇમોશન્સની ડિપેન્ડન્સી કહો, મૂડ સ્વિંગ્સ કહો, એ તમારા સેક્રલ ચક્ર સાથે કનેક્ટેડ છે. વેરેઝ જે આપણે લોકો સાથેના કનેક્શન્સ કહીએ, બરાબર, ગ્રજીસ કહીએ, ઇમોશનલ પેઇન કહીએ, એ આપણા હાર્ટ ચક્ર સાથે કનેક્ટેડ છે. આપણે દરેક ચક્રને ડીપમાં પણ સમજીશું, પણ અત્યારે ઉપરથી એ સમજીએ કે કયા ચક્ર ક્યાં ક્યાં લાઈફના કયા કયા આસ્પેક્ટમાં કનેક્ટેડ છે. રાઈટ? એના પછી જે આપણા ચક્રાસ છે, તો એ આપણી બિહેવિયરલ પેટર્ન સાથે બી કનેક્ટેડ છે. તમારી બિહેવિયરની પેટર્ન શું છે? જો તમને કન્ટિન્યુઅસલી કોન્ફિડન્સ લો લાગે છે, તો તમારા સોલર પ્લેક્સિસ સાથે કનેક્શન હોઈ શકે. તમને એવું લાગે છે કે તમારે લોકોને પ્લીઝ કરવા પડે, લોકોને સારું બતાવવું પડે, તમારાથી ના થતું હોય તોય લોકોનું સારું કરવું પડે, પોતાનું, ઘણા લોકો છોડીને પોતા લોકોનું બગાડીને પણ બીજાનું સારું કરવા દોડતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક હાર્ટ ચક્ર રિલેટેડ ચેલેન્જીસ છે. ઘણા લોકોને બોલવામાં ડર લાગતો હોય, બોલી ના શકતા હોય, એ જે ઈચ્છતા હોય એ બોલી ના શકતા, એમને જે ટ્રુથ લાગતું હોય એ બોલી ના શકતા હોય. ઇન ધેટ કેસ એમનું થ્રોટ ચક્ર ડિસ્ટર્બ હોય. વેર એઝ ઘણા લોકો લાઈફમાં કન્ફ્યુઝ હોય.
આગળ શું કરવું છે, ફ્યુચરમાં શું કરવું છે, ફ્યુચરને લઈને કન્ફ્યુઝન્સ હોય તો એ લોકોનું થર્ડ આઈ ચક્ર. એટલે કે તમે રિએક્ટ કઈ રીતે કરો છો, તમે સામેવાળાને રિસ્પોન્ડ કઈ રીતે કરો છો, તમારી બિહેવિયરની પેટર્ન શું છે ઓવરઓલ, એ બધું પણ તમારા અલગ અલગ ચક્રા સાથે કનેક્ટેડ છે. તમારા રિલેશનશિપ, તમે કઈ રીતે પ્રેમ કરો છો. ઘણા લોકો છે ને ખવડાઈને પ્રેમ બતાવે, ઘણા લોકો વઢીને પ્રેમ બતાવે, ઘણા લોકો ટોક 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 કરતા હોય ને એમને એવું હોય કે હું આ કેર કરું છું. તો આ દરેક અલગ અલગ જે તમારી પેટર્ન છે એ પણ તમારા કયા ચક્ર ડિસ્ટર્બ છે, કયા ચક્ર એક્ટિવ છે એની સાથે કનેક્ટેડ છે. તમે કઈ રીતે કમ્યુનિકેટ કરો છો એ ચક્ર સાથે કનેક્ટેડ છે. ઘણા લોકો ના ના પાડી શકતા હોય, એમને ખબર હોય કે મારાથી આ નહીં થઈ શકે પણ બી ના ના બોલે અને પછી કન્ફ્યુઝન્સ ક્રિએટ થાય. તો દેટ ઇઝ યોર હાર્ટ એન્ડ થ્રોટ ચક્ર. ઘણા લોકોને ટ્રસ્ટ ઇશ્યુઝ હોય, પૂરો વિશ્વાસ હોય કે ભાઈ આ બરાબર જ છે, તો પણ પૂછ કરતા હોય તો એ ટ્રસ્ટ ઇશ્યુઝના કારણે થતું હોય, તો એમાં રૂટ ચક્ર ઇન્વોલ્વ છે. તો આવી રીતે અલગ અલગ ચક્ર તમારા લાઈફમાં ઇન્વોલ્વ હોય. તમારા કરિયર અને કામમાં, વર્કમાં, બિઝનેસમાં પણ તમારા ચક્ર કનેક્ટેડ હોય. રાઈટ? કોન્ફિડન્સ, ક્રિએટિવિટી, ક્લિયર થિંકિંગ આવે છે કે નથી આવતું, લાઈફનો પર્પઝ લાગે છે કે નથી લાગતો, આ બધું અલગ અલગ ચક્રાસ સાથે કનેક્ટેડ છે. તો આર યુ ઇન્ટરેસ્ટેડ કે કયા ચક્રસ કઈ રીતે કામ કરે છે એને ડિટેલમાં સમજવા છે ને આજે જ સમજવા છે આ જ ક્લાસમાં? ઇફ યસ, લેટ મી નો. તમારી સ્ક્રીન ચાલુ હોય તો તમે થમ્સ અપ કરીને પણ બતાવી શકો છો, ઓર એલ્સ તમે કોમેન્ટ કરી શકો છો. આર યુ ઇન્ટરેસ્ટેડ ઇન નોઈંગ ઓલ ઓફ ધીસ? યસ? ગ્રેટ. ચલો તો આપણે એનાથી આગળ વધીએ. રાઈટ, માય સ્ક્રીન ઇઝ ધેર. હા, હું પણ ટેકનોલોજીમાં થોડી એવી જ છું, આમ કરીને જોવું પડે. રાઈટ? તો તમારી ઇનર પીસ સાથે, ડિસિઝન મેકિંગ સાથે, ફિઝિકલ અવેરનેસ સાથે, હેલ્થ સાથે, આ બધા જ સાથે ચક્રા કનેક્ટેડ છે. અને એક લાઈનમાં વસ્તુને સમજીએ તો ચક્ર એ કોઈ સ્પિરિચ્યુઅલ કન્સેપ્ટ નથી, કે કોઈ સ્પિરિચ્યુઅલ સાયન્સ નથી, કે કોઈને હિલિંગ કરવું જ છે તો ચક્ર વિશે જાણવું પડે એવું જરૂરી નથી. ચક્ર તમારી ડેલી લાઈફનો ભાગ છે. તમારે કરિયર બનાવવું છે, સારા રિલેશનશિપ ક્રિએટ કરવા છે, કોન્ફિડન્ટલી જીવવું છે, એ દરેક માટે ચક્ર અને એનર્જીનું સાયન્સ સમજવું જરૂરી છે. કેમ કે તમારી ડેલી લાઈફમાં તમે પોતે ઉપયોગ કરો છો. તમને એના વિશે અવેરનેસ હોય કે ના હોય, એનર્જી કામ કરી રહી છે. ફોર એક્ઝામ્પલ, લાઇટ ચાલુ કરવા માટે સ્વિચ પાડવાની છે. હવે તમે ઇલેક્ટ્રિશિયન હોવ કે ના હોવ, તમારે લાઇટ વાપરવી છે, તમે સ્વિચ ચાલુ કરશો તો લાઇટ અને એનર્જી વપરાવાની જ છે. પણ જો તમે અવેર હશો તો તમે એને કઈ રીતે યુટિલાઇઝ કરવું એનો સારી રીતે ઉપયોગ કરી શકશો. રાઈટ? તો એનર્જીનું જે સાયન્સ છે એમાં સૌથી પહેલા તમારા અંદર થોટ્સ આવે છે, તમારા અંદર વિચારો આવે છે. અને એ જે થોટ્સ છે એ થોટ પ્રોસેસ થઈને શું બને છે? ઇમોશન્સ. એટલે કે થોટ્સની સાથે જે એનર્જી જોડાયેલી છે એ જ્યારે મોશનમાં આવે છે તો એના ઇમોશન્સ બને છે. એ ઇમોશન્સ છે, એ ઇમોશન્સ શેમાં કન્વર્ટ થાય છે? એનર્જીમાં. એટલે કે આપણે વિચાર કર્યા, એમાંથી ભાવ પેદા થયો, આપણી ભાવનાઓ, લાગણીઓ પેદા થઈ, એ જે લાગણીઓ પેદા થઈ એમાંથી એનર્જી બની, એ એનર્જી તમારી રિયાલિટી બને છે, તમારી લાઈફની રિયાલિટી બને છે. અને રિયાલિટી શું બને છે? તમારા આસપાસનું વાતાવરણ, તમારી જિંદગીનું વાતાવરણ, તમારા એક્સપિરિયન્સીસ. એ એક્સપિરિયન્સીસ પાસ્ટ થાય છે, એટલે કે અમુક ભૂતકાળના પણ એક્સપિરિયન્સીસ છે, એના બેઝ પર પણ તમને વિચારો આવે છે. તો ઇન શોર્ટ આ એક સાયકલ છે. તમને જેવા વિચાર આવે છે, પોઝિટિવ વિચાર હશે તો પોઝિટિવ એનર્જી બનશે, નેગેટિવ વિચાર આવે છે તો નેગેટિવ એનર્જી બનશે. એટલે કે વિચાર જેવા હશે એવી ભાવનાઓ બનશે. તમે સારું સારું વિચારતા હશો તો પોઝિટિવ ઇમોશન્સ બનશે, પોઝિટિવ એનર્જી બનશે, અને એના પરિણામ રૂપે પોઝિટિવ રિયાલિટી ક્રિએટ થશે. હવે ઘણા લોકો કહેશે પણ મારા તો એક્સપિરિયન્સ જ ખરાબ છે, મને તો આજ સુધી આવું જ થયું છે, મારી લાઈફમાં તો આજ સુધી નેગેટિવ બન્યું છે. તો આ સાયકલને બ્રેક કરવી પડશે. આ સાયકલ બ્રેક શેનાથી થશે? મેડિટેશનથી. નેગેટિવ થોટ્સ, ઇમોશન્સની સાયકલ, નેગેટિવ ભાવનાઓની સાયકલ જે છે એ બ્રેક થાય છે મેડિટેશનથી, ફરગીવનેસથી. આજે સાંજે, બાય ધ વે, અત્યારથી યાદ અપાવી દઉં, એક મેડિટેશન કરવાના છીએ. આજે પૂનમ છે અને પૂનમના દિવસે નેગેટિવ એનર્જી, નેગેટિવ ઇમોશન્સ આપણે હાઈએસ્ટ પ્રમાણમાં રિલીઝ કરી શકીએ. મતલબ સારું મુહૂર્ત છે એવું કહી શકાય. તો આજના દિવસમાં મેડિટેશન કરી શકો. જો તમે જોડાવા માંગતા હોય તો સાંજે 4 થી 5માં હું લિંક અહીંયા પણ શેર કરીશ,
અને મેં એક વોટ્સઅપની ચેનલ બનાવી છે, એમાં પણ એ લિંક શેર કરી દીધી છે. તો તમે ત્યાં જોડાઈને લિંકથી જોઈન કરી શકો છો. પણ ઇન ટોટલ કહેવા માંગુ તો તમારા જે ઇમોશન્સ છે, નેગેટિવ એક્સપિરિયન્સીસ છે, એ લોકોને માફ કરીને આગળ વધવાથી, ફોરગીવનેસથી દૂર થાય છે, મેડિટેશનથી દૂર થાય છે, અને પછી કોન્શિયસ રહીને, અવેર રહીને પોઝિટિવ થોટની સાયકલ શરૂ કરવી પડે છે. એન્ડ ધીસ ઇઝ નોટ અ મેજિક. આ એક પ્રેક્ટિકલ સાયન્ટિફિક વસ્તુ છે જે તમારે રેગ્યુલર પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, સો લેટ્સ મૂવ અહેડ. એનર્જી આપણે ક્રિએટ કરી દીધી છે. તો આ જે 7 ચક્ર છે એને આપણે એક એકને ડિટેલમાં સમજીએ, રાઈટ? દરેક ચક્રને ડિટેલમાં સમજી અને આ ક્લાસના એન્ડ ઉપર આપણે એક મેડિટેશન કરીશું. તો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ મૂલાધાર ચક્ર, રૂટ ચક્ર. મૂલાધારને થોડુંક ગુજરાતીમાં બોલીએ તો મૂળ આધાર, રાઈટ? જેના પર આપણો મૂળ આધાર રહેલો છે, ધેટ ઇઝ મૂલાધાર ચક્ર. મૂલાધાર ચક્ર, મૂળ એટલે શું? મૂળિયા. આને બે રીતે સમજી શકાય. એક, તમારી જાતને છે ને એક વૃક્ષ તરીકે કલ્પના કરો. તમારી જાતને જો વૃક્ષ તરીકે કલ્પના કરો તો તમારા મૂળિયા એટલે કે તમારા પગ એ જમીનમાં ઊંડે સુધી જાય. તો જેટલા મૂળિયા મજબૂત હોય એટલું એ વૃક્ષ મજબૂત થાય. મૂળમાંથી આપણને શું મળે? તો કે ખાતર, પાણી, ખોરાક, અને એના પર આપણી શું આધાર રાખે છે? અસ્તિત્વ, આપણી સ્ટેબિલિટી, આપણી સ્થિરતા. એવી જ રીતે માનવ શરીર માટે શું છે? તો કે રોટી, કપડાં, મકાન એ આપણી બેઝિક નીડ્સ થઈ ગઈ. તો મૂલાધાર ચક્ર છે એ તમારી બેઝિક નીડ્સ સાથે જોડાયેલું છે, જ્યાં તમારું સર્વાઈવલ થઈ શકે, તમે જીવતા રહી શકો. તો રોટી, કપડાં, મકાન જેવી જે બેઝિક નીડ્સ છે એ મૂલાધાર ચક્ર સાથે જોડાયેલી છે, જેના પર તમારો મૂળ આધાર છે. અને બીજું શું છે? તો કે સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ, જીવતા રહેવાની જે ઈચ્છા છે, સર્વાઈવ થવાની ઈચ્છા છે, એની જે ઇન્સ્ટિંક્ટ છે, અને એના આધાર ઉપર તમારી સેફટી અને સિક્યોરિટી, કે તમે સેફ છો તો તમે સર્વાઈવ થઈ શકશો. તો આ બધું છે એ મૂળાધાર ચક્ર સાથે જોડાયેલું છે. મૂળાધાર ચક્રનો કલર છે લાલ, અને એનો મંત્ર છે લમ. અહીંયા છે ને દરેક ચક્રનું બાજુમાં આપણે મંત્ર લખેલો છે. આ મંત્રનો સાધના કરવાથી પણ તમે એ ચક્રને બેલેન્સ કરી શકો છો. એ કલરના ક્રિસ્ટલ્સ, એ કલરની વસ્તુઓનો ઉપયોગ કરવાથી પણ તમે તમારા ચક્રને બેલેન્સ કરી શકો છો. તો અહીંયા આપણે સમજ્યા કે મૂળાધાર ચક્ર તમારી સેફટી, સિક્યોરિટી, તમારી સ્થિરતા, તમે કેટલાક સ્થિર રહી શકો છો જીવનમાં, તમારું સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ એટલે કે જીવતા રહેવાની જે ઇનર ઇન્સ્ટિંક્ટ છે એની સાથે તમે જોડાયેલા છો. જો મૂલાધાર ચક્ર તમારું બેલેન્સ હશે તો તમને શું ફીલ થશે? સેફ ફીલ થશે લાઈફમાં, સિક્યોર ફીલ થશે. અને સેફટી ને સિક્યોરિટી ફીલ થાય તો મન શાંત રહે, જીવન ઉપર વિશ્વાસ આવે, લોકો ઉપર વિશ્વાસ આવે, તમારા જીવનમાં જે જે ઘટનાઓ બને છે એ દરેક વસ્તુ ઉપર તમને ભરોસો રહે. અને એનો મતલબ, જો મૂળાધાર ચક્ર ડિસ્ટર્બ છે, જો મૂળાધાર ચક્ર અનસ્ટેબલ છે, તો શું થશે? તમને લાઈફમાં ફિયર લાગશે, ઇનસિક્યોરિટી લાગશે, ડર લાગશે, લોકો ઉપર વિશ્વાસ નહીં કરી શકો, સિચ્યુએશન પર વિશ્વાસ નહીં કરી શકો, આગળ ભવિષ્યમાં શું થશે એનો ભરોસો નહીં લાગે એટલે ઇનસિક્યોરિટી લાગશે, ડર લાગશે, ફિયર લાગશે. પૈસા હશે તો પણ ઇનસિક્યોરિટીઝ રહેશે, ડર લાગ્યા કરશે, લોકો પર, રિલેશન્સ પર વિશ્વાસ નહીં હોય, તમારા લાઈફ પાર્ટનર ઉપર ભરોસો નહીં હોય. અને એ જ્યારે એક્સ્ટ્રીમ થઈ જાય તો લાઈફના જે ફિયર બેઝડ આપણને રોગ પેદા થાય છે એ થતા હોય છે. હાડકાના રોગ, મસલ્સના રોગ એ બધા રૂટ ચક્ર સાથે જોડાયેલા છે, એટલે કે જેને આપણે આર્થરાઇટીસ કહી શકીએ. આર્થરાઇટીસ વાળા લોકો પણ બહુ જ ફિયરમાં ને ઇનસિક્યોરિટીઝમાં હોય. તો આ દરેક વસ્તુ તમારી રૂટ ચક્ર સાથે જોડાયેલી છે. નાવ કમિંગ કે તો ચક્રને બેલેન્સ કઈ રીતે કરવું? ક્રિસ્ટલની વાત કરીએ તો તમે રેડ જેસ્પરનો ઉપયોગ કરી શકો, સ્મોકી કોડનો ઉપયોગ કરી શકો, નેગેટિવ એનર્જીથી પ્રોટેક્શન માટે બ્લેક ઓબ્સિડિયન કે બ્લેક ટુર્મુલિનનો ઉપયોગ કરી શકો. વેરેઝ લાઈફના પ્રેક્ટિકલ્સની વાત કરીએ તો જમીન સાથે, કેમ કે રૂટ ચક્રનું જે એલિમેન્ટ છે, જે તત્વ છે, પૃથ્વી તત્વ છે,
એટલે જમીન સાથે જોડાયેલા કામો તમે કરો, જમીન સાથે કનેક્ટ થાઓ. એમાં ગાર્ડનિંગ પણ હોઈ શકે અને ગાર્ડનમાં ખુલ્લા પગે ચાલવાનું પણ હોઈ શકે. આ દરેક વસ્તુ તમારા મૂળાધાર ચક્રને બેલેન્સ કરે. એક દિવસનો ચમત્કાર નથી. એક દિવસ ગાર્ડનમાં જઈને એમ ના કહેતા કે મૂળાધાર ચક્ર બેલેન્સ નથી થયું. ઇટ્સ અ પ્રેક્ટિસ. કેમ કે આપણે વર્ષોથી એ ચક્રને ઇમ્બેલેન્સ થતું 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 આજે એક્સ્ટ્રીમ લેવલ ઉપર છે. તો એને બેલેન્સ કરવા માટે સ્લોલી ગ્રેજ્યુઅલી કામ કરશે. અને ચક્ર બેલેન્સ છે તો પણ તમે જો એ ઇન્ટેન્શન નાખીને ગાર્ડનમાં ખુલ્લા પગે ચાલો કે ગાર્ડનિંગ કરો, તો તમારું ચક્ર ઓવર અ ટાઈમ વધારે સ્ટ્રોંગ અને પાવરફુલ થાય. ઓકે, સો મૂળાધાર ચક્ર બધાને સમજાઈ ગયું હશે. આઈ હોપ મેં મારા તરફથી મૂળાધાર ચક્ર તમને બેઝ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. છતાં પણ કોઈ ક્વેશ્ચન હોય, યુ કેન આસ્ક મી એટ ધ એન્ડ. તમે તમારા પેપર પેનથી એ ક્વેશ્ચનને નોટ ડાઉન કરી રાખી શકો છો, મને વોટ્સઅપમાં મેસેજ નાખી શકો છો, તો હું લેટર ઓન રીલ્સ મારફતે પણ એના આન્સર્સ આપવાનો પ્રયત્ન કરીશ. ફાઇન, તો આગળ વધીએ. સેક્રલ ચક્ર. સેક્રલ ચક્રનું સંસ્કૃત નામ છે સ્વાધિષ્ઠાન ચક્ર. સ્વાધિષ્ઠાનની જો સંધિ સુરતી પાડીએ, જેમ આપણે મૂળાધારનું મૂળ આધાર કર્યું એવી રીતે, તો એનું નામ છે સ્વ અધિષ્ઠાન, એટલે કે આપણું પોતાનું સ્થાન. બીજું દરેક ચક્ર છે ને એ સ્ટેપ બાય સ્ટેપ આપણને અપલિફ્ટ કરશે. તો મૂળાધાર ચક્ર ક્યાં હતું? રોટી કપડાં મકાન બેઝિક નીડ્સ ઉપર. હવે જ્યારે માણસનું સર્વાઈવલ થઈ ગયું, બેઝિક નીડ્સ પૂરી થઈ ગઈ, તો માણસ એક સ્ટેપ ઉપર ચડશે. એ પોતાનું સ્થાન ઈચ્છશે, પોતાના ઇમોશન્સ જોશે, પોતાના કનેક્શન્સ જોશે. તો જ્યાં તમારું પોતાનું સ્થાન છે, જ્યાં તમે સેફ ફીલ કર્યા પછી પોતાની જાતને એક્સપ્લોર કરો, તમારા ફિઝિકલ કનેક્શન્સ એક્સપ્લોર કરો, એ સ્થાન એટલે સ્વાધિષ્ઠાન. સ્વાધિષ્ઠાન ચક્રનો કલર છે ઓરેન્જ, કેસરી રંગ, અને એનો મંત્ર છે વમ. સ્વાધિષ્ઠાન ચક્ર તમારા ઇમોશન્સ સાથે જોડાયેલું છે. અને એટલે આનું જે તત્વ છે એ છે જળ તત્વ. ભાવનાઓ વહેવી જોઈએ, જળ તત્વ. ક્રિએટિવિટી સાથે જોડાયેલું છે, કલા સાથે જોડાયેલું છે. એટલે તમારે કંઈ પણ ક્રિએશન કરવું છે, એ ચાહે ડાન્સ હોય, મ્યુઝિક હોય, પેઇન્ટિંગ હોય, કે પછી જીવનની રચના, એટલે કે બાળક પેદા કરવાની જે ક્ષમતા છે, એ સ્વાધિષ્ઠાન ચક્ર સાથે જોડાયેલી છે. તમારા હોર્મોન્સ જે છે એ સ્વાધિષ્ઠાન ચક્ર સાથે જોડાયેલા છે. ફિઝિકલ પ્લેઝર જે છે એ સ્વાધિષ્ઠાન ચક્ર સાથે જોડાયેલું છે. એટલે કે હસબન્ડ વાઈફના જે રિલેશન્સ છે એ સ્વાધિષ્ઠાન ચક્ર સાથે કનેક્ટેડ છે. તો આવી રીતે લાઈફનું પ્લેઝર, ક્રિએટિવિટી અને રચના, આ બધું સ્વાધિષ્ઠાન ચક્ર સાથે કનેક્ટેડ છે. અને એટલા માટે જો સ્વાધિષ્ઠાન ચક્ર તમારું બેલેન્સ હશે, તો તમને લાઈફમાં ઇમોશનલ સ્ટેબિલિટી લાગશે, ઇમોશન સાથે ઇઝ લાગશે. હવે ઘણીવાર એવું પણ હોય કે નેગેટિવ ઘટના પણ થાય, પણ તમે એને સરળતાથી એમાંથી પસાર થઈ જાઓ. નેગેટિવ ઇમોશન્સ પણ થાય, બ્રેકઅપ પણ થાય, કે કોઈનું ડેથ પણ થાય, તો એવું નથી કે તમને દુઃખ નહીં થાય, પણ એ ઘટનાઓમાંથી તમે સરળતાથી પસાર થઈ શકો, તમે સરળતાથી એને હેન્ડલ કરી શકો એ સિચ્યુએશનને. ધેટ ઇઝ બેલેન્સ ઓફ અ સ્વાધિષ્ઠાન ચક્ર. તમે તમારા ઇમોશન્સને, તમારી ભાવનાઓને ઇઝીલી એક્સપ્રેસ કરી શકો, ઇઝીલી સામેવાળાને બતાવી શકો. તમે તમારા ક્રિએટિવ એનર્જીને સારી રીતે એક્સપ્રેસ કરી શકો. ઘણાની પાસે ક્રિએટિવ આઈડિયાઝ હોય, ક્રિએટિવ થોટ હોય, પણ એ એક્સપ્રેસ ના કરી શકે, એને હકીકતમાં ના લાવી શકે. તો દેટ ઇઝ કે સ્વાધિષ્ઠાન ચક્ર ક્યાંક બ્લોક થઈ રહ્યું છે. ઘણા લોકોને ફિઝિકલ એક્સપ્રેશનમાં, ફિઝિકલ કનેક્શન્સમાં પ્રોબ્લેમ થતો હોય, એ પણ સ્વાધિષ્ઠાન ચક્રનું બ્લોકેજીસ હોઈ શકે. તો બેઝિકલી સ્વાધિષ્ઠાન ચક્ર છે જળ તત્વ સાથે કનેક્ટેડ છે. ઇઝીલી ફ્લો થવામાં, ઇઝીલી એક્સપ્રેસ થવામાં જ્યાં પ્રોબ્લેમ આવતો હોય, ધેટ ઇઝ સ્વાધિષ્ઠાન ચક્ર. જો સ્વાધિષ્ઠાન ચક્ર ઇમ્બેલેન્સ હોય તો લાઈફના ઇમોશન્સમાં અપડાઉન લાગે, મૂડ સ્વિંગ્સ લાગે. અને એટલા માટે જ્યારે હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય, ફિમેલને જ્યારે પીરિયડ્સ ચાલતા હોય, અથવા તો મેનોપોઝનો પીરિયડ હોય, ત્યારે જે ઇમોશનલ ઇમ્બેલેન્સ હોય, એ બધું સ્વાધિષ્ઠાન ચક્ર એટલે કે સેક્રલ ચક્ર સાથે કનેક્ટેડ છે. એટલે ઇમોશનલ ડિસ્ટર્બન્સ, ગિલ્ટ હોવું, ઇમોશન્સને સપ્રેસ કરવા, આ બધું સ્વાધિષ્ઠાન ચક્ર સાથે કનેક્ટેડ છે. તો હવે સ્વાધિષ્ઠાન ચક્રને બેલેન્સ કઈ રીતે કરવું? ક્રિસ્ટલની વાત કરીએ તો આપણે કાર્નેલિયનનો ઉપયોગ કરી શકીએ,
ઓરેન્જ એવેન્ચ્યુરાઇન અથવા તો રેડ એવેન્ચ્યુરાઇન પણ કહે છે, એ ક્રિસ્ટલનો ઉપયોગ કરી શકીએ. જળ તત્વના ક્રિસ્ટલ એટલે કે ક્લિયર કોર્ડ છે, મૂન સ્ટોન છે, આ બધા ક્રિસ્ટલનો પણ ઉપયોગ આની સાથે થઈ શકે. સાથે સાથે વાત કરીએ તો તમારા ઇમોશન્સને અવેર રહીને એક્સપ્રેસ કરો, ક્રિએટિવિટીને અવેર રહીને એક્સપ્રેસ કરો, તો પણ આ ચક્ર બેલેન્સ આવી શકે. કંઈ પણ ક્રિએટિવ કામ ચાલુ કરો, એવું કામ કે જેમાં તમે ડૂબી શકો. રચનાત્મકતાનો મતલબ એવો નથી કે પેઇન્ટિંગ કે ડાન્સિંગ કે મ્યુઝિકમાં તમે કરિયર બનાવો, પણ જેમાં તમને મજા આવતી હોય એવા નાના નાના ટાસ્ક કરો ડેલી. તમને ગાવાનું ગમતું હોય, સિંગિંગ ગમતું હોય, સ્ટાર્ટ ડુઈંગ ઇટ. કે લોકો શું વિચારશે, લોકો કઈ રીતે જજ કરશે એવું વિચારીને નહીં, જસ્ટ ડુ ઇટ. ભલે તમે એમાં બેસ્ટ ના હો, તમને મજા આવવી જોઈએ, ધેટ ઇઝ ધ થિંગ. ઓકે. બહુ બધું પાણી પીવાનું રાખો, કેમ કે પાણીનો જે ફ્લો આવશે એ ફ્લો પણ તમને બાકીના નેગેટિવ એનર્જી અને બ્લોકેજીસ દૂર કરવામાં હેલ્પ કરશે. તો એ રીતે આપણે સ્વાધિષ્ઠાન ચક્રને બેલેન્સ કરી શકીએ. ગુડ. તો સ્વાધિષ્ઠાન ચક્ર પછી આપણે આગળ વધી રહ્યા છે સોલાર પ્લેક્સસ ઉપર. એની પહેલા હું જાણવા માંગુ છું કે તમને બધાને મજા આવી રહી છે ક્લાસમાં? આર યુ એન્જોઈંગ ઇટ? યસ. ઇફ યસ, લેટ મી નો. તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો છો યસ. તો હું આગળ વધું ને મને ખ્યાલ આવે કે હું જે શેર કરી રહી છું કોમ્પ્યુટરની સ્ક્રીન સાથે એ તમારા બધા સુધી પહોંચી રહ્યું છે. ઇઝ ઇટ રીચિંગ યુ? ગ્રેટ. ફાઇન. તો લેટ્સ મૂવ અહેડ. સોલાર પ્લેક્સિસ ઉપર આપણે આગળ વધીએ. આઈ હોપ કે ઇન્ફોર્મેશન તમને આગળ જતા કામ લાગશે અને આ એવો એબીસીડી વાળો બેઝ બની રહ્યો છે જે તમને આગળ ને આગળ તમારી પોતાની એનર્જીને એક્સપ્લોર કરવામાં હેલ્પફુલ થશે. રાઈટ? તો આગળ વધીએ છે સોલાર પ્લેક્સિસ ઉપર. સોલાર પ્લેક્સિસનું સંસ્કૃત નામ છે મણિપુર ચક્ર. મણિ શબ્દ પરથી આપણને ખબર પડે કે કંઈક બહુ જ ઇમ્પોર્ટન્ટ. રાઈટ? મણિ, રત્ન. તો આનું નામ સંસ્કૃતમાં મણિપુર ચક્ર આપવામાં એટલા માટે આવ્યું છે કેમ કે આ બહુ જ પાવરફુલ ચક્ર છે. હ્યુમન બોડીનું સેન્ટર આવે છે. એટલે કે તમારું જે નાભીનું સ્થાન છે, પેટનું સ્થાન છે ત્યાં. અને પેટ જે છે એ તમારા આખા હ્યુમન બોડીનું સેન્ટર છે. અને એટલા માટે આનું બીજું અંગ્રેજી નામ છે સોલાર પ્લેક્સિસ, સૂર્યનું સ્થાન. આખા ગ્રહોની રચનામાં, ગ્રહો મંડળમાં, નવગ્રહમાં જે સૂર્ય છે એ સેન્ટરમાં આવેલું છે. અને આપણું આ જે ચક્ર છે એ પણ સેન્ટરમાં આવેલું છે. સૂર્ય જે છે એ અગ્નિ સાથે જોડાયેલું છે અને એના બેઝ ઉપર, એના ગુરુત્વાકર્ષણ ઉપર બાકીનું બધું ટકેલું છે. એવી જ રીતે આપણું જે પેટ છે ત્યાં ફાયર, અગ્નિ તત્વ છે અને એના આધાર ઉપર બાકીનું બધું એની સાથે જોડાયેલું છે. તો આ મણિપુર ચક્ર જે છે એ ખૂબ મહત્વનું ચક્ર છે. એનો કલર છે યલો, એનો મંત્ર છે રમ. આ તમારા પાવર, પોઝિશન, ઓથોરિટી એટલે કે સત્તા સાથે જોડાયેલું ચક્ર છે. સાથે સાથે આ ચક્ર તમારા કોન્ફિડન્સ સાથે, વિલ પાવર સાથે જોડાયેલું છે. અને વ્યક્તિ જ્યારે પાવર, પોઝિશન, ઓથોરિટી સાથે કનેક્ટેડ હોય, કોન્ફિડન્ટ હોય, એનો વિલ પાવર મજબૂત હોય તો એ સારા ડિસિઝન લઈ શકે લાઈફમાં. રાઈટ? બીજો એક શબ્દ આપણે વાપરીએ છીએ ગટ ફિલિંગ. ગટ ફિલિંગ એટલે ગુજરાતીમાં કહીએ તો અંતરાત્માનો અવાજ. એ એકચ્યુઅલીમાં અહીંયા આપણે કહીએ છીએ પણ એ તમારા નાભી સાથે કનેક્ટેડ છે. જ્યારે આપણને ડર લાગે તો ગુડગુડ ક્યાં થાય? પેટમાં. આપણે શું શબ્દ વાપરીએ? પેટમાં ફાળ પડી. ઘણીવાર કંઈક નેગેટિવ થવાનું હોય, કોઈ નેગેટિવ સિચ્યુએશન ક્રિએટ થવાની, તો આપણે શું કહીએ કે મને પેટમાં ફાળ પડી. તો એ જે છે એ તમારા સોલાર પ્લેક્સિસ સાથે કનેક્ટેડ છે. એટલે કે તમારા અંદરનો અવાજ જે તમને પહેલેથી ફીલ થઈ જાય. બીજી હેલ્થનો તમારો મુખ્ય હિસ્સો પેટ સાથે કનેક્ટેડ છે, એટલે કે સોલાર પ્લેક્સિસ સાથે કનેક્ટેડ છે. તમારી ઇમ્યુન સિસ્ટમ સોલાર પ્લેક્સિસ સાથે કનેક્ટેડ છે. ઇમ્યુનિટી નબળી હોય તો સ્વાસ્થ્ય નબળું પડે. અને એટલા માટે તમારો સ્વાસ્થ્યનો જે મુખ્ય રોલ પ્લે છે એ તમારા સોલાર પ્લેક્સિસ સાથે કનેક્ટેડ છે. ઘણા લોકો નબળા હોય અથવા તો એની પર્સનાલિટી ના પડતી હોય તો શું કહે કે એની અંદર ફાયર જ નથી. તો એ ફાયર ક્યાં કનેક્ટેડ છે? સોલાર પ્લેક્સિસ સાથે. મતલબ તમારા જે લાઈફનો ચાર્મ કો, લાઈફનું ફાયર કો, એ આ સોલાર પ્લેક્સિસ સાથે કનેક્ટેડ છે. એન્ડ ધેટ ઇઝ હાઉ સોલાર પ્લેક્સિસ તમારા જીવનના ફાયર સાથે,
એક્શન લેવાની એનર્જી સાથે પાવર, પોઝિશન, ઓથોરિટી, સત્તા, પૈસા, ડિસિઝન મેકિંગ, ઇમ્યુનિટી, હેલ્થ, આ બધી જ વસ્તુ સાથે કનેક્ટેડ છે. અને એટલે જો સોલાર પ્લેક્સિસ ડિસ્ટર્બ હોય તો શું ડિસ્ટર્બ થાય? કોન્ફિડન્સ ડિસ્ટર્બ થાય. સેલ્ફ કોન્ફિડન્સ ના હોય તો માણસ નબળો પડી જાય, અને માણસ નબળો પડે તો એના ઉપર બાકીના બધા હાવી થાય. અને એનો મતલબ જો સોલાર પ્લેક્સિસ બેલેન્સમાં હશે તો વ્યક્તિ કોન્ફિડન્ટ હશે, સેલ્ફ કોન્ફિડન્ટ ફીલ કરશે, એની ઇનર સ્ટ્રેન્થ મજબૂત હશે, એને શું કરવાનું છે એ ક્લિયર હશે ને એના જે વિચાર હશે એના ઉપર એ એક્શન્સ લઈ શકશે, કામ કરી શકશે. અને જે વ્યક્તિ કામ કરે, એક્શન્સ લે, એ પાવર, પોઝિશન, પૈસા મેળવે ને મેળવે જ. તો જેના આ ચક્ર ડિસ્ટર્બ હશે એને કેવું ફીલ થશે? લો કોન્ફિડન્સ ફીલ થશે, એને પોતાના ઉપર ડાઉટ હશે. એને જ્યારે કરવાનું હશે કંઈ પણ કામ, તો એને ફીલ થશે હું કરી શકીશ કે નહીં કરી શકું, મારાથી થશે કે નહીં થાય. મતલબ એ એક્શન લેતા પહેલા જ ડરતો હશે, તો એક્શન લેવાનો સવાલ જ નથી આવતો. જે લોકોને ખૂબ આળસ આવે છે એ લોકોનું પણ સોલાર પ્લેક્સિસ ડિસ્ટર્બ છે. અચ્છા, જે લોકોને કંટ્રોલ ઇશ્યુઝ છે, કાં તો એ બીજા દ્વારા કંટ્રોલ થાય છે, કાં તો એ બીજાને કંટ્રોલ કરવા માંગે છે, એ બધા જ કંટ્રોલ ઇશ્યુ પણ સોલાર પ્લેક્સિસ સાથે કનેક્ટેડ છે. અને એટલા માટે સોલાર પ્લેક્સિસ જો આપણે આ રીતે સમજીએ તો ખૂબ મહત્વનું ચક્ર છે. તો આ ચક્રને બેલેન્સ કઈ રીતે કરવું? ઓકે, તો ક્રિસ્ટલ્સમાં વાત કરીએ તો ઓવરઓલ સોલાર પ્લેક્સિસને બેલેન્સ કરવા આપણે સિટ્રીનનો ઉપયોગ કરી શકીએ. સિટ્રીન ક્રિસ્ટલ સિવાય જો વિલ પાવર કોન્ફિડન્સની વાત હોય તો ટાઈગર આઈનો પણ ઉપયોગ કરી શકીએ. સિટ્રીન, ટાઈગર આઈ, યલો એવેન્ચ્યુરાઇન, આ બધા ક્રિસ્ટલ ફાયર એન્ડ સનસ્ટોન, આ બધા ફાયર એનર્જીના ક્રિસ્ટલ્સ છે જે તમારા મણિપુર ચક્રને બેલેન્સ કરે છે. હવે પ્રેક્ટિકલની વાત કરીએ તો પ્રેક્ટિકલની વાત કરો તો ડેલી નાના નાના ટાસ્ક લેવાના. ફોર એક્ઝામ્પલ કે આજે હું આટલું કરીશ, કે આજે હું 10 મિનિટ મેડિટેશન કરીશ. કોઈ મોટો ટાસ્ક નહીં, પણ એ નાના નાના ટાસ્ક તમે જેમ જેમ ડેલી પૂરા કરતા જાઓ એમ એમ ધીરે ધીરે એ ચક્રની એનર્જી બેલેન્સ થતી જાય. તમે એ ટાસ્ક પૂરો કરો, તમે 21 દિવસ કોઈ એક ટાસ્ક લો ને પૂરો કરો, જેને આપણે નિયમ કહેતા હોઈએ છીએ. એ જ્યારે પૂરા કરો ને તો તમને સબકોન્શિયસલી એક ઇફેક્ટ થાય કે હું કરી શકું છું. પછી એનાથી મોટો ટાસ્ક લીધો, પછી એનાથી મોટો ટાસ્ક લીધો, અને એમ કરતા કરતા તમારો સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય. એટલે કે તમારી ફાયર એનર્જી બિલ્ડઅપ થાય. અને એ જેમ જેમ બિલ્ડઅપ થાય એમ એમ તમારું સોલાર પ્લેક્સિસ વધુ પાવરફુલ થતું જાય. તો સેલ્ફ રિસ્પેક્ટ પ્રેક્ટિસ કરવાની, ડેલી નાના નાના ટાસ્ક પ્રેક્ટિસ કરવાના, અને આ બધા ક્રિસ્ટલ્સ તમારા સોલાર પ્લેક્સિસને મજબૂત કરે. રાઈટ? તો બહુ જ મહત્વનું ચક્ર છે. ડુ ઇટ. ઇવન સૂર્યની ઉપાસના કે સૂર્ય નમસ્કાર પણ તમને સોલાર પ્લેક્સિસ મજબૂત કરવામાં હેલ્પ કરી શકે છે. રાઈટ? લેટ્સ મૂવ અહેડ. અહીંયા હાર્ટ ચક્રને શરૂ કરતા પહેલા તમને બીજી એક ઇન્ફોર્મેશન આપું કે જે 7 ચક્ર છે એમાંથી આપણે 3 ચક્ર પૂરા કર્યા. એ જે 3 ચક્ર છે એ નીચેના સાંસારિક ચક્ર છે. રૂટ ચક્ર, રોટી, કપડાં, મકાન, બેઝિક નીડ્સ. એના પછી વ્યક્તિ ઉપર ઉઠ્યો, કનેક્શન્સ બનાવ્યા, ફિઝિકલ કનેક્શન્સ બનાવ્યા, ઇમોશન્સ ક્રિએટ કર્યા, લોકો સાથે જોડાયો. એના પછી શું જોઈએ? તો કે ઘર બની ગયું, એટલે કે ભાવનાઓ, હસબન્ડ વાઈફ રિલેશન, બાળક, એ બધું બન્યું. એના પછી શું જોઈએ? તો કે આ બધા તો રચાઈ ગયા. એમાં શું જોઈએ? તો પાવર, પોઝિશન, ઓથોરિટી, હેલ્થ. આ 3 ચક્ર જે સાંસારિક પૂરા થાય એના પછી જો વ્યક્તિ ઉપર ઉઠે છે તો હાર્ટ ચક્ર આવે, અનાહત ચક્ર. મોટા ભાગના આપણે ઇમોશન્સ એવું વિચારતા હોય છે કે રિલેશનશિપ અહીંયાથી છે, પણ આ જે રિલેશન છે એ રિલેશન પ્યોર રિલેશન અને પ્યોર ઇમોશન્સની વાત છે. નીચેના 3 સાંસારિક ચક્ર વચ્ચેનું બેલેન્સ કરતા ચક્ર પછી ઉપરના 3 આધ્યાત્મિક ચક્ર સમજીશું. તો હાર્ટ ચક્ર શેના માટે છે? બેલેન્સ માટે છે. આ ચક્રથી જે પ્રેમની વાત કરીએ છીએ એ છે પ્યોર લવ, પ્યોર કનેક્શન્સ, જેને આપણે ગુજરાતીમાં કહીએ દયા, કરુણા, પ્રેમ ભાવ, જે સમાજની સત્કલ્યાણની જે ભાવના છે એ બધું હાર્ટ ચક્રની ભાવના છે. એને આ નામ આપ્યું છે અનાહત ચક્ર, હાર્ટ ચક્ર.
તમારા ભાવનાઓનું, તમારા ઇમોશન્સનું ચક્ર. પણ આ ભાવ અને ઇમોશન્સ હું આપું એટલે તમે પણ આપો એ વાળો ભાવ નહીં. કે હું તારું કંઈક સારું કરું બદલામાં તું પણ મારું કંઈક સારું કર એ ભાવ નહીં. જ્યાં બસ આપી દેવાની ભાવના હોય, જ્યાં કમ્પેશન હોય, દયા હોય, કરુણા હોય, માફ કરવાની ભાવના હોય, જતું કરવાની ભાવના હોય, એ વાળો જે પ્રેમ છે, શુદ્ધ પ્રેમ, ધેટ ઇઝ કનેક્ટેડ વિથ ધ હાર્ટ ચક્ર. સંસાર પત્યા પછી માણસ ઉપર ઉઠે તો આ ભાવ અને આ ચક્ર એક્ટિવેટ થાય. રાઈટ? આ ચક્રનો કલર છે ગ્રીન કલર. તમે પિંક કલરના ક્રિસ્ટલ્સ પણ આમાં ઉપયોગ કરી શકો છો. આ ચક્રનો મંત્ર છે યમ. અને આ ચક્ર જોડાયેલું છે લવ, કમ્પેશન, ફોરગિવનેસ સાથે. ફિઝિકલ લેવલે, ફિઝિકલ હાર્ટ તમારા શ્વાસોશ્વાસ સાથે કનેક્ટેડ છે. નીચેના 3 ચક્ર આપણે જે શીખ્યા એના તત્વ શું હતા? તો કે પૃથ્વી તત્વ રૂટ ચક્ર, જળ તત્વ સેક્રલ ચક્ર, સોલાર પ્લેક્સિસ સાથે ફાયર એટલે કે અગ્નિ તત્વ જોડાયેલું છે. આની સાથે શ્વસન જોડાયેલું છે એટલે કે એર એલિમેન્ટ જોડાયેલું છે, વાયુ તત્વ જોડાયેલું છે. 4 તત્વો અહીંયા આવી જાય છે. બાકીનું જે આકાશ તત્વ છે એ ઉપરના ચક્ર સાથે કનેક્ટેડ છે. તો આનું તત્વ છે વાયુ તત્વ, જેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, બ્રીથિંગમાં તકલીફ પડે છે, શ્વાસ ભારે થઈ જાય છે, એ બધા આ ચક્રના પ્રોબ્લેમ છે. એટલે કે બ્લડ પ્રેશર પણ આની સાથે જોડાયેલું છે, શ્વાસને રિલેટેડ પ્રોબ્લેમ પણ આની સાથે જોડાયેલા છે. જે જતું નથી કરી શકતા, માફ નથી કરી શકતા, જૂની વાત અંદર પકડાઈને રહે છે, ગ્રજીસ અંદર પકડાઈને રહે છે. 10 વર્ષ પહેલા આણે મારી જોડે આ ખોટું કર્યું હતું, આ મારા વિશે આવું કરે છે, આ બધી જે ઇમોશન્સ પકડાઈ રહ્યા છે ને જતું નથી થઈ શકતું, એ બધું હાર્ટ ચક્ર સાથે કનેક્ટેડ છે. તો હાર્ટ ચક્ર જેનું બેલેન્સ હશે એ શું કરી શકશે? એ અટેચમેન્ટ વગરનો પ્રેમ કરી શકશે. સામેવાળા આપે કે ના આપે એની સાથે પ્રેમ અને કનેક્શન ફીલ કરી શકશે. ઇમોશનલી એ લોકો મેચ્યોર હશે. જો આપણે સામાજિક રીતે વાત કરીએ તો ઇમોશનલી એ વ્યક્તિ મેચ્યોર ફીલ કરશે. અને જેનું હાર્ટ ચક્ર ડિસ્ટર્બ છે એ શું ફીલ કરશે? તો એ લોકો જૂના ગ્રજીસ પકડેલા હશે. 10 વર્ષ પહેલા આ થયું હતું, આણે આ કર્યું હતું, હું આ છું, હું પેલું છું, પણ આણે તો આવું કર્યું હતું. આ જે રિપીટેડલી થોટ્સ છે એ હાર્ટ ચક્ર સાથે કનેક્ટેડ છે. એ લોકોના હાર્ટમાં જેનું ઇમ્બેલેન્સ હશે એના હાર્ટમાં ઇમોશનલ પેઇન હશે, ઇમોશનલ ગ્રજીસ હશે. કંઈ પણ થયું છે પણ હજી એમાંથી ઉપર નથી ઉઠ્યા. નો ડાઉટ ઇમોશનલ ગ્રજીસ અને ઇમોશનલ પેઇનના એક્સક્યુઝમાં ઘણા લોકો કહેતા હશે કે પણ એણે આવું કર્યું, મેં તો આટલું સારું વિચાર્યું પણ એણે આવું કર્યું, મેં તો આટલું સારું કર્યું પણ એ લોકોએ મારી સાથે ખોટું કર્યું. એ બધા હાર્ટ ચક્રના ઇસ્યુ છે. જો તમે માફ નથી કરી શકતા, અંદર હોલ્ડ કરીને રાખ્યું છે, ધેટ ઇઝ યોર હાર્ટ ચક્ર. તો એનાથી જ્યારે વ્યક્તિ ઉપર ઉઠે છે તો એ હાર્ટ ચક્રથી ઉપર ઉઠે છે ને પછી આધ્યાત્મ અને સ્પિરિચ્યુઆલિટીની શરૂઆત થાય છે. અત્યારે સૌથી સળગતો મુદ્દો જે ડોગ્સનો છે, પ્રાણીઓનો છે, તો આ શું છે? સમવેર આપણું હાર્ટ ચક્ર એટલું શ્રિંક થઈ ગયું છે કે આપણે કો એક્ઝિસ્ટન્સ સ્વીકાર નથી કરી શકતા. આપણી સાથે બીજા કોઈનું પણ અસ્તિત્વ છે એ આપણે એક્સેપ્ટ નથી કરી શકતા. મારું અસ્તિત્વ અહીંયા છે પણ મારા જેવા બીજા 5,000 હીલર્સ છે જે લોકો ચક્રનું નોલેજ આપતા હશે, જે લોકો હિલિંગ આપતા હશે, એનું એક્ઝિસ્ટન્સ અને એનો સ્વીકાર નથી કરી શકતા. એ જે ઘટના છે ધેટ ઇઝ યોર હાર્ટ ચક્ર. અને જો એ અસ્તિત્વનો સ્વીકાર થઈ જાય, એ લોકોનો સ્વીકાર થઈ જાય, જે લોકો દુઃખી છે એના માટે દયા, પ્રેમ, કરુણા થઈ જાય અને એ બધાનો સ્વીકાર થાય, એ સ્વીકાર ભાવ, ધેટ ઇઝ યોર હાર્ટ ચક્ર. રાઈટ? સો લેટ્સ મૂવ અહેડ. એને હીલ કરવા માટે શું કરી શકાય? સૌથી પહેલું હું મારું માર્કેટિંગ કરી લઉં, ફ્રીમાં છે તો પણ, કેમ કે મારે આપવું છે. ફોરગિવનેસ. આજે સાંજે 4 થી 5 આપણે ફોરગિવનેસ ઉપર મેડિટેશન કરવાના છીએ. વેલેન્ટાઇનનો મહિનો ચાલુ થઈ રહ્યો છે અને વેલેન્ટાઇનનો ઓરિજિનલ મતલબ જ એ છે કે તમારી અંદર એ પ્રેમ, કરુણા અને દયા હોય. મારો સ્વાર્થ એ છે કે હું એનું માધ્યમ બનું કે આપણે મેડિટેશન કરીએ અને તમને આપતા આપતા મારી અંદરથી પણ એ એનર્જી વહે અને આપણે મેડિટેટ સાથે મળીને કરીએ. એ ચક્રને બેલેન્સ કરવા માટે
ક્રિસ્ટલ્સની વાત કરીએ તો રોઝ કોડ, ગ્રીન એવેન્ચ્યુરાઇન, ગ્રીન જેડ, ક્લિયર કોડ પણ, કેમ કે એ પણ વોટર એનર્જી છે ને, એ પણ તમને ઘણું બધું રિલીઝ કરવામાં હેલ્પ કરશે. મૂનસ્ટોન પણ અહીંયા કનેક્ટ થાય છે, પણ મેઇનલી રોઝ કોડ, ગ્રીન એવેન્ચ્યુરાઇન. ઓકે, એનું પ્રેક્ટિકલ છે લોકોને માફ કરો, આગળ વધો. જે કંઈ પણ અંદર હોલ્ડ કરીને રાખ્યું છે તમારા હાર્ટની અંદર, લેટ ઇટ ગો. કેમ કે તમે ગમે એટલું હોલ્ડ કરશો, સામેવાળાને નુકસાન નથી, તમારા હાર્ટને, તમારા ઇમોશન્સને, તમારા બ્લડ પ્રેશરને, તમારા શ્વાસોશ્વાસને નુકસાન છે, અને ઓવરઓલ તમારી હેલ્થને નુકસાન છે. જસ્ટ લેટ ઇટ ગો એન્ડ લીવ. જેન્ટલ બ્રીથિંગની એક્સરસાઇઝ, શ્વાસોશ્વાસની એક્સરસાઇઝ, જો કોઈએ સુદર્શન ક્રિયા કરી હોય અથવા તો ભસ્ત્રિકા કરતું હોય, આ બધી બ્રીથિંગ એક્સરસાઇઝ, પ્રાણાયામની એક્સરસાઇઝીસ પણ તમારા હાર્ટ ચક્રને બેલેન્સ કરી શકે છે. તો ડુ ઇટ, પ્રેક્ટિસ ઇટ. ઓકે, હાર્ટ ચક્ર જો સમજમાં આવી ગયું હોય તો આપણે એનાથી વધારે આગળ વધીએ છીએ. ઇફ યુ હેવ ક્વેશ્ચન, જસ્ટ રાઇટ ઇટ ડાઉન. સેશનના એન્ડ ઉપર આપણે ક્વેશ્ચન આન્સરને એડ્રેસ કરી શકીએ છીએ. ઓકે, સો કમિંગ ટુ ધ થ્રોટ ચક્ર. નીચેના 4 એલિમેન્ટ પતી ગયા છે, એના પછીનું જે થ્રોટ ચક્ર છે, ઉપરના ત્રણેય ચક્રનું તત્વ છે આકાશ તત્વ. પણ આકાશ તત્વની અંદર જે સાઉન્ડ રહેલો છે, ધેટ ઇઝ કનેક્ટેડ વિથ યોર થ્રોટ ચક્ર. એક્સપ્રેશન, કમ્યુનિકેશન, જ્યાં તમે તમારી સેલ્ફને એક્સપ્રેસ કરી શકો, તમારી રચનાને એક્સપ્રેસ કરી શકો, તમારા ટ્રુથને એક્સપ્રેસ કરી શકો, તમે બોલી શકો, કમ્યુનિકેટ કરી શકો. હવે બોલી તો બધા જ શકે છે, ઘણાને એવું થશે અમે બોલીએ છીએ, પણ એ બોલવામાં જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય ને, જે તમારું ટ્રુથ છે એ તમે સ્મૂધલી રજૂ કરી શકો ને સામેવાળાના દિલ સુધી પહોંચે. સામેવાળાને જ્યારે અડે તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ ના થાય, દુઃખ ક્રિએટ ના થાય. ધેટ ઇઝ યોર થ્રોટ ચક્ર. થ્રોટ ચક્રનું સંસ્કૃત નામ છે વિશુદ્ધ, જેની સાથે શુદ્ધતા જોડાયેલી છે. ધેટ ઇઝ યોર થ્રોટ ચક્ર. એનો કલર છે બ્લુ અને એનો મંત્ર છે હમ. હમ મંત્રનો ઉચ્ચારણ જ્યારે આપણે ઓમ કરીએ છીએ, ઉપરના 3 ચક્રનું જે મંત્ર છે એમાં અ, ઉ, મ, એમાં જે મ છે, મકારને જ્યારે તમે લંબાવો તો એ હમ મંત્ર આ ચક્ર સાથે કનેક્ટેડ છે. નીચે બધા પ્રેક્ટિકલ્સ આવ્યા નીચેના ચક્રમાં. અહીંના ઉપરના 3ના જે પ્રેક્ટિકલ છે ધેટ ઇઝ મેડિટેશન. તો જો હકાર જે તમે લંબાઈને કરો તો એ તમારા થ્રોટ ચક્રને બેલેન્સ કરવામાં હેલ્પ કરે. જો તમે તમારી સેલ્ફને કમ્યુનિકેટ નથી કરી શકતા, તમારી સેલ્ફને એક્સપ્રેસ નથી કરી શકતા, તમે જે ફીલ કરો છો, જે મહેસૂસ કરો છો, જે ક્રિએટિવ આઈડિયાઝ છે એને એક્સપ્રેસ નથી કરી શકતા, તો એ તમારું થ્રોટ ચક્ર ઇમ્બેલેન્સ થાય છે. પ્લીઝ મ્યુટ યોર સેલ્ફ. વેલકમ. સો ધેટ ઇઝ યોર થ્રોટ ચક્ર, રાઈટ? જો થ્રોટ ચક્ર બેલેન્સ હશે તો તમે તમારી સેલ્ફને ક્લિયરલી કમ્યુનિકેટ કરી શકશો, તમે ઓનેસ્ટલી તમારી સેલ્ફને એક્સપ્રેસ કરી શકશો. અને જો થ્રોટ ચક્ર ઇમ્બેલેન્સ છે તો ક્યાંક ને ક્યાંક યુ હેવ અ ફિયર ઓફ સ્પીકિંગ, ફિયર ઓફ કમ્યુનિકેશન. ઘણી બધી વાર તમારા ઇમોશન્સ સપ્રેસ થશે અને જેને તમે એક્સપ્રેસ નહીં કરી શકો, રાઈટ? તો ધેટ ઇઝ યોર થ્રોટ ચક્ર. થ્રોટ ચક્રને બેલેન્સ કરવા માટે મેઇનલી આપણે ટર્કોઇશ, સોડા લાઇટ, આ બધા ક્રિસ્ટલનો ઉપયોગ કરી શકીએ. મેડિટેશનમાં જેમ મેં કીધું એ પ્રમાણે હમિંગનો ઉપયોગ કરી શકીએ. અને ટ્રાય ટુ સ્પીક યોર ટ્રુથ. અને ટ્રુથનો મતલબ ઘણા લોકો એવો પણ કાઢતા છે, હું તો સાચું બોલું છું ને એટલે લોકોને કડવું લાગે છે. એ જે કડવું લાગે છે ને એમાં હાર્શનેસ છે. ટ્રાય ટુ કમ્યુનિકેટ યોર સેલ્ફ વિથ ધ સ્મૂધનેસ. એવી સ્મૂધનેસ કે જે સ્મૂધનેસ સામેવાળાને પણ સમજાઈ શકે. સ્પીક યોર ટ્રુથ. અને એવું પણ નથી કે તમે બોલશો તો સામેવાળાને ખરાબ નહીં લાગે, પણ જો તમારી અંદર એ ટ્રુથ અને તમારું થ્રોટ ચક્ર ઓપન હશે તો સામેવાળાને એવી એનર્જી પહોંચશે કે જ્યાં એ વ્યક્તિ એ એનર્જીને સમજવાનો અને સાંભળવાનો પ્રયત્ન કરશે. ઘણી બધી વાર આપણે કોઈ ફોરેનમાં હોય, સમજો અમેરિકા કે કેનેડામાં, તો આપણે એને કહીએ કે ભાઈ અહીંયા તો દિવસનો ટાઈમ છે, અને સામેવાળો કે ના અહીંયા તો રાતનો ટાઈમ છે. તો એ જે એક્સપ્રેશન છે કેટલું સ્મૂધલી થાય છે, એનો સ્વીકાર કેટલો સ્મૂધલી થાય છે. એવી જ રીતે
બહુ બધી વાર એવું હશે કે હું કહીશ કે મારી સામે તો ખાલી એક કોમ્પ્યુટરની સ્ક્રીન છે, જ્યાં એક પીપીટી છે. જ્યારે તમે કહેશો કે ના, મારી સામે તો ખાલી પીપીટી નથી, બીજું પણ ઘણું બધું છે. દેટ્સ ધ ડિફરન્ટ ટ્રુથ. અલગ અલગ ટ્રુથ છે અને બંને લોકો એક્સપ્રેસ કરે છે અને એનો સ્વીકાર છે. એવું જ લાઈફની રિયાલિટીમાં પણ થવા લાગશે. દેટ ઇઝ યોર થ્રોટ ચક્ર. તો અને સાથે સાથે થ્રોટ ચક્રની સાથે તમારા કાન પણ સંકળાયેલા છે. તો જેટલું કમ્યુનિકેશન જરૂરી છે એટલું લિસનિંગ પણ જરૂરી છે. અને થ્રોટ ચક્રને વધારે ઓપન કરવા માટે કોન્શિયસ અને અવેર લિસનિંગ અને કોન્શિયસ એન્ડ અવેર સ્પીકિંગ, આ બંને કનેક્ટેડ છે. તો દેટ ઇઝ યોર થ્રોટ ચક્ર. રાઈટ, લેટ્સ મૂવ અહેડ વિથ ધ થર્ડ આઈ. ઓકે, સો થર્ડ આઈ ચક્ર જે છે, થર્ડ આઈ ચક્રનું સંસ્કૃત નામ છે આજ્ઞા ચક્ર. આજના ચક્ર પણ કહે છે, આજ્ઞા ચક્ર પણ કહે છે. આપણા ગુજરાતીમાં એનો બહુ સરસ મિનિંગ છે, આજ્ઞા. આજ્ઞા કોણ આપે? જે માસ્ટર હોય એ આજ્ઞા આપે. આજ્ઞા ચક્રનું કામ એક્ઝેક્ટ એવું છે. એ બાકીની બધી જ ઇન્દ્રિયોને આજ્ઞા આપે છે. આજ્ઞા ચક્રનું સ્થાન છે થર્ડ આઈ, જેને આપણે શિવ નેત્ર પણ કહીએ છીએ, બંને ભ્રમરોની વચ્ચે કપાળમાં. આજ્ઞા ચક્ર જે છે એ પિટ્યુટરી ગ્લેન્ડ સાથે કનેક્ટેડ છે. અને પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એ તમારી બાકીની બધી જ ઇન્દ્રિયો સાથે કનેક્ટેડ છે. એટલે કે ટચ, સ્મેલ, ટેસ્ટ, તમારું ઇન્ટરનલ જોવાની જે ઇન્દ્રિય છે, મહેસૂસ કરવાની જે ઇન્દ્રિય છે, એ બધા સાથે આજ્ઞા ચક્ર કનેક્ટેડ છે. અને ધેટ ઇઝ હાઉ તમારા જેટલા પણ હોર્મોનલ ડિસ્ટર્બન્સ છે, જેટલા પણ તમારા સેન્સીસના ડિસ્ટર્બન્સ છે, એ આજ્ઞા ચક્ર સાથે કનેક્ટેડ છે. એટલે કે કોઈને દેખાતું નથી, કોઈને ટચ ફીલ નથી થતો, કોઈને સેન્સ નથી થતું, કોઈને સંભળાતું નથી, સ્વાદ નથી આવતો, હોર્મોનલ ડિસ્ટર્બન્સ છે, હોર્મોન્સ વધવાના કારણે કે થાઇરોઇડ વધવાના કારણે, થાઇરોઇડની ઇમ્બેલેન્સના કારણે કે પીસીઓડીના કારણે જો તમારા હોર્મોન બેલેન્સ છે, એનું ક્યાંક ને ક્યાંક એક કનેક્શન આજ્ઞાચક્ર સાથે પણ કનેક્ટેડ છે. બીજા ચક્ર બી ઇન્વોલ્વ છે, પણ આજ્ઞાચક્ર સાથે બી કનેક્ટેડ છે. પ્લસ તમારા ઇન્ટ્યુશન પાવર, સિક્સ સેન્સના જેટલા પણ પાવર છે, વિઝ્યુલાઇઝ કરવાનો પાવર છે, ક્લેરિટી છે, ઇનર સેન્સને પ્રેક્ટિકલ બહાર લાવવાની વાત છે, અવેરનેસ છે, આ બધું આજ્ઞાચક્ર સાથે કનેક્ટેડ છે. એટલે કે છઠ્ઠી ઇન્દ્રિયના જેટલા બી પાવર કહી શકીએ. તો આ જે આજ્ઞાચક્ર છે એ પાવરફુલ આ સેન્સમાં છે. ઇવન લખવાના જે પ્રોબ્લેમ્સ છે, એ સેન્સરી પ્રોબ્લેમમાં આવે તો એ આજ્ઞાચક્ર સાથે કનેક્ટેડ છે. એનો કલર છે ડાર્ક બોટલ બ્લુ અને એનો મંત્ર છે ઉમ. જેમ મેં કીધું, ઓમમાં ત્રણે ત્રણ ઉપરના ચક્ર આકાશ તત્વવાળા કનેક્ટ થઈ જશે. એમાં ઉમ જે છે, ઉકાર જે છે, એ આજ્ઞાચક્ર સાથે કનેક્ટેડ છે. જો આજ્ઞાચક્ર તમારું બેલેન્સ હશે તો તમારું થિંકિંગ ક્લિયર હશે, તમારા વિચાર ક્લિયર હશે, તમારું ફ્યુચરને લઈને જે વિઝન હશે એ ક્લિયર હશે. ઓકે, ઇન્ટ્યુશન પાવર સ્ટ્રોંગ હશે. ઇન્ટ્યુશન પાવર સ્ટ્રોંગનો મતલબ છે કે એને તમે બહાર પણ લાવી શકશો. કેમ કે ગટ ફિલિંગ આપણે ક્યાં જોઈ? સોલાર પ્લેક્સિસમાં. પણ એ ગટ ફિલિંગ ઉપર વિશ્વાસ કરવો, અંદરથી મહેસૂસ તો થાય, પણ એના પર ભરોસો કરવો અને એને રિયાલિટીમાં એપ્લાય કરવું, ધેટ ઇઝ કનેક્ટેડ વિથ યોર થર્ડ આઈ ચક્ર. તો જે લોકોનું થર્ડ આઈ ચક્ર ઇમ્બેલેન્સ હશે, એ લોકો સાથે શું થતું હશે? એ લોકો લાઈફમાં કન્ફ્યુઝ હશે. આગળ ભવિષ્યમાં શું કરવું એનું કન્ફ્યુઝન હશે. ઓવર થિંકિંગ હશે, ખૂબ વિચાર આવવા, નેગેટિવ વિચાર આવવા. એ બધું થર્ડ આઈ ચક્ર સાથે કનેક્ટેડ છે. રાઈટ? તો આ થર્ડ આઈ ચક્રને બેલેન્સ કરવાનું બેઝિક ગાઈડન્સ શું છે? અચ્છા, અત્યારના જમાનાનું પ્રેક્ટિકલ ગાઈડન્સ છે સ્ક્રીન ટાઈમને ઓછો કરવો. જે રીલો સ્ક્રોલ કરીએ છીએ, કેમ કે રીલોની સાથે સાથે શું થાય છે, આંખોના ઉપયોગની સાથે એટલા બધા મેસેજીસ તમારા મગજમાં પહોંચે છે. અને દુનિયાભરના મેસેજીસ જો તમારા મગજ સુધી પહોંચે છે તો તમારું માઇન્ડ એટલે કે કોમ્પ્યુટર હેંગ થઈ જાય. તો ધેટ ઇઝ હાઉ તમારું થર્ડ આઈ ચક્ર ડિસ્ટર્બ થાય છે. બીજું તમે પ્રેક્ટિકલ શું કરી શકો? તો સાયલેન્ટ ઓબ્ઝર્વેશન, સાયલેન્ટ મેડિટેશન કરી શકો. જ્યાં તમે આંખો બંધ કરો, તમારા શ્વાસ જુઓ, તમારી ભીતર જુઓ, તમારી અંદર શું ચાલી રહ્યું છે એને ઓબ્ઝર્વ કરો,
અને જસ્ટ ઓબ્ઝર્વ કરવાનું છે, એની અંદર વહેવાનું નથી. એટલે કે જેને વિપશ્યના પણ કહી શકાય, આનાપાન મેડિટેશન કહી શકાય. આ સાયલેન્ટ મેડિટેશન્સ પણ તમારા થર્ડ આઈ ચક્રને બેલેન્સ કરવા માટે હેલ્પફુલ થાય. જો તમે પ્રેક્ટિકલી ઓનલાઈન સર્ચ કરશો ને તો આનાપાન મેડિટેશન 10-10 મિનિટનું ડેલી સ્ટાર્ટ કરો તો તમારું ઓવરઓલ થર્ડ આઈ ચક્ર, ઇન્ટ્યુશન પાવર, સિક્સ સેન્સ આ બધું પાવરફુલ થવાનું સ્ટાર્ટ થાય. રાઈટ? થર્ડ આઈ ચક્રના ક્રિસ્ટલની વાત કરીએ તો લાપિસ લઝુલી છે, ક્લિયર કોર્ડ છે, એમેથિસ્ટ છે, આ બધા એપેટાઇટ છે, આયોલાઇટ છે, આ બધા થર્ડ આઈ ચક્ર સાથે કનેક્ટેડ છે. રાઈટ? સો ઇટ ઇઝ ગુડ. આગળ વધીએ આજના લાસ્ટ ચક્રની સાથે, ક્રાઉન ચક્રની સાથે. ઓકે, ટાઈમિંગ બી જોઉં છું તો 12:55 થઈ છે. આવતો અડધો કલાક આપણે એના પછી મેડિટેશન કરવાના છે. તો લેટ્સ મૂવ અહેડ વિથ ધ ક્રાઉન ચક્ર. ક્રાઉન ચક્ર એટલે કે સહસ્ત્રાર ચક્ર. એનું જે સંસ્કૃત નામ છે સહસ્ત્ર આર, જેને 1000 પાંખડીઓ છે. રાઈટ? તો આ જે સહસ્ત્રાર ચક્ર છે એ તમારું ક્રાઉન ચક્ર, જેનો કલર છે પર્પલ, જેનો મંત્ર છે ઓમ, અને ઓમમાં જો ઉકાર વધારો તો થર્ડ આઈ, અને છેલ્લે હમિંગ વધારો તો તમારું થ્રોટ ચક્ર. એ સાયલેન્સનું ચક્ર છે. એ તમારી સ્પિરિચ્યુઅલ કનેક્શન્સ, સ્પિરિચ્યુઅલ અવેરનેસ, ડિવાઇન એનર્જી સાથેનું કનેક્શન, તમારી કોન્શિયસનેસ સાથે કનેક્ટેડ છે. લિટરલી ફિઝિકલ લેવલે વાત કરીએ તો તમારા બ્રેઇન સાથે કનેક્ટેડ છે. એ પણ તમારા થિંકિંગ, ઓવર થિંકિંગ, મન શાંત રહેવું, એ બધા સાથે પણ સમવેર કનેક્ટેડ છે. એમાં થર્ડ આઈ ને ક્રાઉન બંને થોડું મિક્સિંગ વાળા સમજ છે. ક્રાઉન ચક્ર જો બેલેન્સ હોય તો વ્યક્તિને મન શાંત રહે, જીવન ઉપર વિશ્વાસ હોય, પોતાના ઉપર વિશ્વાસ હોય, ડિવાઇનનો એટલે કે ઈશ્વરનો જે પ્લાન છે અને એની જે રચના અને જીવનમાં આવતી ઘટનાઓ છે એના ઉપર વિશ્વાસ હોય. પણ જો ક્રાઉન ચક્ર ઇમ્બેલેન્સ હોય તો એને ડિસ્કનેક્શન્સ ફીલ થાય, કેમ કે આ કનેક્શન તમારી પ્રાણ ઉર્જા સાથે કનેક્ટેડ છે. તો જો ક્રાઉન ચક્ર ઇમ્બેલેન્સ હોય તો તમને જીવનમાં કનેક્શન્સ ના લાગે, જીવન ઉપર વિશ્વાસ ના હોય, જીવન પર્પઝ વગરનું લાગે કે કંઈ પર્પઝ જ નથી, શું કરવાનું, કેમ જન્મ્યા છીએ, કેમ જીવીએ છીએ, શું કામ જીવવાનું, આ પ્રકારના જે વિચાર છે, નેગેટિવ થોટ, ઇવન સુસાઇડલ થોટ્સ, આ બધું ક્રાઉન ચક્રના ઇમ્બેલેન્સના કારણે હોય. અને એટલા માટે ક્રાઉન ચક્રનું બેલેન્સ હોવું ખૂબ જરૂરી છે. જેને બહુ જ ઓવર થિંકિંગ થાય છે એનું પણ સમવેર ક્રાઉન અને થર્ડ આઈ ચક્રમાં ડિસ્ટર્બન્સ હોઈ શકે. ક્રાઉન ચક્ર બેલેન્સ કરવાનો સૌથી બેસ્ટ ઉપાય છે મેડિટેશન. અગર તમે જીવનમાં રેગ્યુલર મેડિટેશન કરો તો તમારું ક્રાઉન ચક્ર બેલેન્સ થાય. લાઈફને સરેન્ડર થાઓ અને જીવનમાં જે કંઈ પણ છે એના એક્સેપ્ટન્સ અને અલાવન્સમાં આવો. ધેટ ઇઝ યોર ક્રાઉન ચક્ર. અને ક્રાઉન ચક્રનું બેલેન્સ હોવું ખૂબ જરૂરી એટલા માટે છે કેમ કે જો એ બેલેન્સ હોય તો ત્યાંથી તમારી પ્રાણ ઉર્જા, જીવન ઉર્જા, વ્હાઇટ લાઇટ આવે છે, જે બાકીના બધા ચક્ર તમારા સંપૂર્ણ શરીરમાં કનેક્ટ થાય છે. અને સંપૂર્ણ શરીરની એનર્જીનો જે મુખ્ય સ્ત્રોત છે ધેટ ઇઝ યોર ક્રાઉન ચક્ર. જેમ મેં આપણે સૌથી પહેલા વાત કરી કે તમારી જાતને જો ઝાડ તરીકે તમે કલ્પના કરો, વૃક્ષ તરીકે કલ્પના કરો, તો પૃથ્વી તત્વ જે છે એ મૂળાધાર ચક્રથી આવે છે. બરાબર? અને આકાશ તત્વ છે એ ક્રાઉન ચક્રથી આવે છે. અને એ બંને એનર્જી, પૃથ્વી અને આકાશની એનર્જી મિક્સ થાય છે ક્યાં? હાર્ટ ચક્ર ઉપર. અને પછી એ તમારા સંપૂર્ણ શરીરમાં ફેલાય છે. આ રીતે સાતે સાત ચક્ર જે છે એ તમારા લાઈફના દરેક આસ્પેક્ટ સાથે, તમારા જીવનની ડેલી લીવ રૂટીન સાથે કનેક્ટેડ છે. જેમ મેં અગાઉ કીધું એમ રિપીટ કરું છું, ચક્ર બેલેન્સિંગ ઇઝ અ પ્રોસેસ. કોઈ એક દિવસનું મેજિક નથી કે આજે મેં મેડિટેશન કર્યું ને ઠીક થઈ ગયું. આજે આપણે જે મેડિટેશન કરીશું એ આપણે શીખીએ છીએ કે કઈ રીતે કરવાનું છે, મે બી તમને ખબર ના હોય તો. પણ એ ડેલી પ્રેક્ટિસ કરવું પડશે. ડેલી પ્રેક્ટિસ ઓફ અ મેડિટેશન ઇઝ અ કી. ઓકે? અવેરનેસ થી ધીરે 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 તમારા ચક્ર અને લાઈફ બેલેન્સમાં આવશે. તો ડેલીની, રોજની પ્રેક્ટિસ તમારા જીવનમાં બદલાવ લાવશે, એક દિવસનું મેડિટેશન નહીં. રાઈટ? સો લેટ્સ ડુ ઇટ. એન્ડ આઈ વિશ
કે આપણે જે મેડિટેશન તરફ આગળ વધીશું એ તમે ડેલી તમારી લાઈફમાં પ્રેક્ટિસ કરો. ઓકે, એની સાથે સાથે હું એક વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરું છું. લાંબુ માર્કેટિંગ નહીં કરું, ઇટ્સ અ સ્મોલ માર્કેટિંગ સ્પેસ. અને આઈ એમ નોટ ધ પર્સન, જે લોકો દુકાનમાં આવે છે એ લોકોને ખબર છે, આઈ એમ નોટ ધ પર્સન ઓફ બાર્ગેનિંગ. આઈ એમ નોટ ધ પર્સન કે હું આ સ્કીમ મૂકું ને સ્લોલી 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 ભાવ ઘટાડું. ઇટ્સ અ સ્ટ્રેટ કમ્યુનિકેશન. એક સિમ્પલ નાનો ક્લાસ સાથે ઇન્ટ્રોડ્યુસ કરું છું, જેને 7 days 7 ચક્ર માસ્ટર ક્લાસ કહું છું. એ ક્લાસમાં હું શું કરાઈશ, 7 દિવસનું આપણે રોજ એક એક ચક્ર લઈશું. અત્યારે જેટલું મેં સમજાવ્યું છે દેટ ઇઝ ધ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ. એ 7 દિવસમાં આપણે રોજ એક ચક્ર પકડીશું, એ ચક્રને ફૂલ ડિટેલમાં સમજીશું, હજી વધારે ડિટેલમાં. એની સાથે આપણે એનું એનર્જી હિલિંગ શીખીશું. જે એનર્જી હિલિંગ તમે તમારા પોતાના માટે ઉપયોગ કરી શકો, પ્રોફેશનલી નહીં કરી શકો. અને એ દિવસે આપણે એ ચક્રનું મેડિટેશન કરીશું. કુલ તો 7 દિવસ 7 ચક્ર, અને 7 દિવસ આપણે એક એક મેડિટેશન કરીશું. એ ચક્રના રિલેટેડ ઇમોશનલ ક્લિયરિંગ્સ અને મેન્ટલ અવેરનેસ આવે એના ઉપર કામ કરીશું. ફોલોઅપ સેશનમાં આજે સાંજે જ 4 થી 5 મેડિટેશન છે, જેમાં તમને બધાને ઇન્વાઇટ કરું છું. એ આ 7 days માસ્ટર ક્લાસ સાથે પણ કનેક્ટેડ છે. તો 8મો એક દિવસ તમને ગિફ્ટ મળશે, જ્યાં તમે ફર્ગિવનેસ મેડિટેશન કરી શકશો, ફોલોઅપ સેશન્સમાં આવી શકશો. બરાબર? આ સેશન કોના માટે છે? કોઈ પણ કરી શકે. જેને પ્રોફેશનલી પ્રેક્ટિસ કરવી છે એ લોકો તો કરી જ શકે, પણ કેમ કે આ બેઝિક અને બિગિનર ક્લાસ છે તો કોઈ પણ કરી શકે. જેને આમાં ઇન્ટરેસ્ટ હોય એ બધા જ આવી શકે. આનાથી તમે તમારા પોતાના પર પ્રેક્ટિસ કરી શકશો. આજે સાંજે 4 થી 5ની જે ઝૂમ લિંક છે એ હું હાર્દી લુહારનું મેં એક વોટ્સઅપનું ચેનલ બનાવ્યું છે એમાં મોકલી દઈશ, અને અહીંયા મેડિટેશન પતે ત્યારે નીચે લિંક નાખી દઈશ. તમે એનાથી જોઈન કરી શકો છો સાંજે 4 થી 5 ઝૂમ ઉપર. અને આવી જ રીતની લિંક હશે. લાસ્ટ વસ્તુ, જે 7 દિવસનો ક્લાસ છે એની ફીઝ 700 રૂપિયા છે. અને 700 રૂપિયા તમે પે કરીને ત્યાં જોઈન કરી શકો છો. એને જોઈન કરવા માટે તમે મને વોટ્સઅપ મેસેજ અથવા તો ડીએમ કરી શકો છો. હું તમને એની લિંક આપી દઈશ. સિમ્પલ, ક્લિયર. અને વધારે માહિતી માટે તમે મારા ઇન્સ્ટાગ્રામ પર કનેક્ટેડ જ હશો. ના હોય તો કનેક્ટ થઈ જજો. અહીંયાથી સ્કેન કરીને પણ થઈ શકો છો, ઓર એલ્સ હાર્દી લુહાર લખશો, સિમ્પલી સિમ્પલી ઇન્સ્ટાગ્રામ મળી જશે. HARDILUHR. કુલ, લેટ્સ મૂવ અહેડ. માર્કેટિંગ પૂરું. લેટ્સ ગો ફોર ધ મેડિટેશન. મેડિટેશન માટે હું અહીંયાથી સ્ક્રીન શેરિંગ બંધ કરું છું. જેટલા પણ લોકો કંઈ ના કંઈ વર્કિંગ સ્પેસમાં છે, આજુબાજુ અવાજ ચાલી રહ્યો છે, મેડિટેશન માટે બેસવાનું છે. તમારી સ્ક્રીન ઓફ કરી શકો છો, ચાલુ રાખશો તો મને કોઈ વાંધો નથી. તમારી આજુબાજુ અવાજ ના આવે, તમને કોઈ આવીને ડિસ્ટર્બ ના કરી જાય, એટલું તમારે ધ્યાન રાખવાનું છે. સો લેટ્સ મૂવ અહેડ વિથ ધ મેડિટેશન. હું મારી સ્ક્રીન શેરિંગ અહીંયાથી વિડીયો ઓફ કરું છું અને મ્યુઝિક સ્ટાર્ટ કરું છું. મેડિટેશન માટે શાંત રૂમમાં બેસવાનું છે. મોબાઈલ તમારો સાયલેન્ટ કરી શકો છો. ઘરમાં કદાચ જાણ કરવી હોય તો કરી શકો છો. 1 મિનિટનો ગેપ આપું છું. એ 1 મિનિટના ગેપમાં ઘરમાં કહી દેવું હોય કે ભાઈ હું ધ્યાનમાં બેસું છું, જસ્ટ કમ્યુનિકેટ. ત્યાં સુધી હું મ્યુઝિક સ્ટાર્ટ કરવા માટે જોઈ લઉં. થેન્ક યુ. ઓકે. Let us start with the
તમારું સંપૂર્ણ ધ્યાન તમારા શ્વાસ ઉપર. દરેક ઊંડો શ્વાસ તમને તમારા મનના ઊંડાણમાં જવા માટે મદદરૂપ છે. એકદમ રિલેક્સ, એકદમ લાઇટ, એકદમ શાંત. તમારા સંપૂર્ણ શરીરને એકદમ ઢીલું મૂકી દેવાનું છે. શરીરના દરેક મસલ્સ, દરેક ટીશ્યુ એકદમ ઢીલા મૂકી દેવાના. એકદમ રિલેક્સ, એકદમ લાઇટ, એકદમ શાંત. અને કલ્પના કરવાની છે કે તમારા માથાથી લઈને પગ, જેટલો પણ સ્ટ્રેસ હોય, એન્ઝાઇટી હોય, ફિયર કે કોઈ પણ હેવીનેસ હોય, એ તમારા બંને પગમાંથી રિલીઝ થઈ રહી છે, બહાર નીકળી રહી છે. જસ્ટ લેટ ઇટ. અને તમારા મનને કમાન્ડ આપવાનું છે કે તમે કોઈ પણ નેગેટિવ એનર્જી કે હેવીનેસ એને જવા દઈ રહ્યા છો. જસ્ટ લેટ ઇટ. તમારું સંપૂર્ણ ધ્યાન તમારા શ્વાસ પર. અને દરેક ઊંડો શ્વાસ તમને તમારા મનના ઊંડાણમાં જવા માટે મદદરૂપ થશે. તમારા સંપૂર્ણ શરીરને એકદમ રિલેક્સ અને લાઇટ કરવા માટે જસ્ટ રિલેક્સ, અને હવે કલ્પના કરવાની છે કે તમારા માથાની ઉપરના ભાગ હવામાં એક એનર્જીનો બોલ, એક ઉર્જાનો ગોળ તૈયાર કરો. સફેદ રંગનો પ્રકાશિત ઉર્જાનો ગોળ. તેમાં ડિવાઇન વ્હાઇટ લાઇટ છે. અને એ સફેદ પ્રકાશ તમારા સહસ્ત્રાર ચક્ર માંથી લઈ તમારા સંપૂર્ણ શરીરમાં ફેલાય. એ સફેદ
તરફ આવવા દેવાની છે. નાભીથી બે આંગળી નીચે મૂળાધાર ચક્રથી ઉપર તરફ કેસરી રંગનો પ્રકાશ જે તમારા સ્વાધિષ્ઠાન ચક્રને બેલેન્સ કરે છે. તમારું સંપૂર્ણ ધ્યાન તમારા સ્વાધિષ્ઠાન ચક્ર ઉપર મનમાં ઉચ્ચારવાનું છે. રચનાત્મક છે. હું મારી ભાવનાઓને મારા ઇમોશન્સ મારી અંદર ક્રિએશન કરવાની રચના કરવાની ક્ષમતા છે અને હું મારી અંદરના દરેક ગિલ્ટને જવા દઉં છું. ઊંડો શ્વાસ લે, અંદરના ડરને અને ગિલ્ટને મોઢેથી મારતા હોય એમ બ્રીથ કરી દેવાનું છે. તમારું સંપૂર્ણ ધ્યાન તમારા ભીતરની તરફ અને ધીરે ધીરે ઉર્જાને વધુ ઉપરની તરફ આવવા દેવાની છે. તમારા પેટ સુધી, તમારા સોલાર પ્લેક્સિસ અને સોલાર પ્લેક્સિસ ઉપર પીળા રંગનો પ્રકાશ, અગ્નિ તત્વનો પ્રકાશ ઇમેજિન કરવાનો. એ તમારા સોલાર પ્લેક્સિસને બેલેન્સ કરે છે, પ્રકાશિત કરે છે. ઇમેજિન કરવાનું છે તમારું સોલાર પ્લેક્સિસ કોન્ફિડન્સ છે, આત્મવિશ્વાસથી હું દરેક કાર્ય કરવા માટે સક્ષમ છું અને મને મારા ઉપર વિશ્વાસ છે. હું સ્વસ્થ છું. અને ધીરે તમારા હૃદય ચક્ર, તમારા હૃદય ચક્ર ગ્રીન પ્રકાશ, લીલા પ્રકાશ એ તમારા હૃદય ચક્રને બેલેન્સ કરે છે અને તમારા અંદર રહેલા જે કંઈ પણ રજીફ હોય, કોઈના માટે નફરત હોય, કોઈ દુઃખ હોય, કોઈ વાત જે તમે પકડી રાખી હોય, that it ઇમેજિન કરવાનું છે કે પ્રકાશ તમારા હૃદય ચક્રને બેલેન્સ કરે છે, તમારા હાર્ટ ચક્રને બેલેન્સ કરે છે. અને તમે મનમાં ઉચ્ચારવાનું છે કે હું મારો સંપૂર્ણ સ્વીકાર કરું છું. મારી આસપાસ રહેલા પરિસ્થિતિ અને સિચ્યુએશનનો પણ સ્વીકાર કરું છું. હું એ સૌ લોકોને માનું છું અને એ લોકોનો આભાર માનું છું. તમારું સંપૂર્ણ ધ્યાન તમારા ભીતરની તરફ, તમારા શ્વાસ પર.
જે કંઈ પણ બ્લોકેજીસ હોય, જે કંઈ પણ વસ્તુના કારણે તમારું વિઝન બ્લોક થતું હોય, ઇન્ટ્યુશન બ્લોક થતું હોય, લેટ ઇટ ગો. મોઢેથી થોડું ખાલી જસ્ટ રિલીઝ. તમારું સંપૂર્ણ અને ઇમેજિન કરવાનું છે કે ઉપરની તરફ એક તે ઉર્જાનો ગોળો આપણે જોયો છે. કંઈ પણ નેગેટિવ ઉર્જા તમે રિલીઝ કરો, કંઈ પણ નેગેટિવ ઉર્જા કદાચ જેના કારણે તમારું ક્રાઉન ચક્ર બ્લોક હોય, તમે એને જવા દઈ રહ્યા છો. બસ એ ઉર્જામાં તમારા ક્રાઉન ચક્રને બ્લોક કરતી કોઈ પણ નેગેટિવ એનર્જી હોય એ જઈ રહી છે. જસ્ટ લેટ ઇટ ગો, જસ્ટ અલાઉ. તમારા મનથી પરમિશન આપવાની and just let it go. અને હવે આપણે આવતી 3 મિનિટ સાયલેન્સ અને ઓમકાર ત્રણ ઓમકાર, એક ઊંડો શ્વાસ લો. તમારા જ પ્લેસ ઉપર તમારો ઓમકાર કરવાનો છે. બને તો લાઉડલી ઓમકાર કરવાનો છે. એટલો લાઉડ કે તમારા ઓરા અને તમારા શરીરમાં એના વાઇબ્રેશન પહોંચે. એક ઊંડો શ્વાસ લઈ તમારા શરીરથી અવેર થતા, તમારા આસપાસના વાતાવરણથી અવેર થતા. 1 2 3 4. ધીરે ધીરે તમારા શ્વાસથી અવેર થતા, તમારા શરીરથી અવેર થતા. 5 ધીરે ધીરે તમારા હાથમાં મુવમેન્ટ લાવતા અને તમારા બંને હાથને એકબીજાને ઘસતા. 9 હાથને ઘસતા, મોઢા ઉપર લગાવી, આંખ ઉપર લગાવતા. 10 તમારા શ્વાસ તમારા શરીરથી અવેર થતા ધીમેથી આંખ ખોલવાની છે, ધીમેથી જાગૃત થવાનું છે.
એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, 10. બી અવેર, બી કોન્શિયસ, ઓપન યોર આઈઝ. અહીંયા વધારે વાતચીત નહીં કરું. આઈ નો કે તમે બધા મેડિટેશનમાંથી જસ્ટ ઉઠ્યા છો. વેલકમ બેક. થેન્ક યુ ફોર જોઈનિંગ. તમે છેક સુધી સાથે રહ્યા એના માટે થેન્ક યુ સો મચ. અહીંયા મેસેજમાં લિંક નાખું છું, ઝૂમની લિંક છે, જે સાંજે 4 થી 5 આપણે મેડિટેશન કરવાના છીએ, ફોરગિવનેસ મેડિટેશન. એની આ લિંક છે. સો યુ કેન જોઈન ધેર. એ લિંકને કોપી કરી શકો છો. કોપી કરીને તમારા પોતાના વોટ્સઅપના નાખી શકો છો. બીજી વસ્તુ, અગર કોઈ ક્વેશ્ચન છે, આઈ એમ હિયર, તમે પૂછી શકો છો. સાંજનું મેડિટેશન બધા માટે ફ્રી છે, પણ જે લોકોને ખરેખર મેડિટેશન કરવું હોય એ લોકો આવજો. ત્યાં કંઈ વધારે વાતચીત નથી, કોઈ ઇન્ફોર્મેશન નથી, જસ્ટ મેડિટેશન છે. ઓકે, તો આ લિંકને કોપી કરીને તમે રાખી શકો છો. ઇન કેસ કોપી કરવાની રહી જાય કે ના થતી હોય તો એક હાર્દી લુહાર કરીને મેં વોટ્સઅપ ઉપર ચેનલ બનાવી છે, ચેનલમાં શોધી શકો છો. અને ત્યાંથી તમે આ લિંક એમને જ મળી જશે, તો તમે ત્યાંથી પણ જોઈન કરી શકો છો. જો તમને કોઈ ક્વેશ્ચન ના હોય, યુ કેન ક્વિટ ધીસ ઝૂમ. અને કોઈ ક્વેશ્ચન હોય, યુ કેન બી ધેર. હું આવતી 3-5 મિનિટ માટે અહીંયા અવેલેબલ છું. તમે તમારી જાતને અનમ્યુટ કરીને ક્વેશ્ચન પૂછી શકો છો ઇફ યુ હેવ એની ક્વેશ્ચન. કેમ છો મેડમ? હા મેડમ, આ ચાલુ ક્યારથી થશે 7 days વાળું મેડિટેશન? 7 days વાળું મેં હજી ડેટ ડિસાઈડ નથી કરી, પણ મારી એપ્રોક્સિમેટલી ડેટ 10 તારીખથી વિચાર છે મારો. અને એનું ટાઈમિંગ શું હશે? મેં ઓકે એ પણ ડિસાઈડ નથી કર્યું, પણ 8 સાંજનો ટાઈમિંગ રાખવાની ગણતરી છે. પણ થોડું ફ્લેક્સિબલ છું એમાં કે કેવી રીતે બેચ ફોર્મ થાય છે એના ઉપર. ઓકે, મોર્નિંગમાં સ્કૂલ હોય છે ને, એટલે એમ થાય કે થોડુંક ઇવનિંગ હોય તો વધારે ના, સારું. સાંજનું 8-8:30ની ગણતરી છે. તો સાંજે બરાબર. 8 થી 9 કેવી 1-1 કલાકના ક્લાસ હશે. અને 10 તારીખથી હું વિચારું છું કે આપણે એ રાખી શકીએ. એટલે 10 તારીખથી લઈને વચ્ચે 14-15 એટલે શનિ રવિમાં ગેપ રાખશું અને એના પછીથી કન્ટિન્યુ કરશું. અને એનું પેમેન્ટ ક્યારે કરવાનું છે કહેજો ખાલી. એ ત્યારે જ. ઓકે. હે ને એ રીતે જ ડન. જે એનાથી આવ્યા હતા ને એ જ રીતે. ઓકે. થેન્ક યુ. થેન્ક યુ. ફાઇન. આઈ થિંક બીજા કોઈને કંઈ ક્વેશ્ચન નથી. ઇન કેસ કંઈ હોય તો યુ ગાઈઝ હેવ માય નંબર. લગભગ બધા ઓળખીતા જ છો. સો ના હોય એના માટે અહીંયા એક નંબર લખી દઉં છું. ધીસ ઇઝ ધ નંબર જ્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.